नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं हवै मङ्गलम्। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै सद्गुरवे नमः। या देवी स्तूयते नित्यं विबुधैर्वेदपारगैः सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा सरस्वती। परम ज्ञानी पूज्यपाद आचार्य भगवंत रत्नशेखर सुरीश्वर जी महाराजा नवपदजी नो महिमा समझावता हृदयरूपी कमळनी अंदर सिद्धचक्रजीનું અને એ સિદ્ધચક્રજીના કેન્દ્રમાં રહેલા નવપદજીનું ધ્યાન ધરવાની આપણને પ્રેરણા આપે છે। નવપદનો આરાધક પોતાના હૃદયને જ્યાં સુધી કમળ જેવું કોમળ ન બનાવે અને કમળ જેવું નિર્લેપ ન બનાવે ત્યાં સુધી એ નવપદનું ધ્યાન ધરવાની યોગ્યતા પ્રાપ્ત ન કરી શકે। જેણે દિવ્ય તત્વોનું ધ્યાન ધરવું છે એનું હૃદય નિર્લેપ હોવું જોઈએ અને કોમળ હોવું જોઈએ। જ્યાં તુચ્છ અને ઉપર છલ્લા બાહ્ય પદાર્થો અને બાહ્ય સુખોની તીવ્ર આસક્તિઓ જે ચિત્તમાં પડેલી છે, જે ચિત્ત એ આસક્તિઓથી ખરડાયેલું છે અને જેના હૃદયની અંદર પોતાના જ સુખની કામનાઓ રૂપી સ્વાર્થ વૃત્તિઓ જોર કરી રહી છે, એવો આત્મા ક્યારેય પણ નવપદનું જે દિવ્ય સ્વરૂપ છે એ દિવ્ય સ્વરૂપને અનુભવી નહીં શકે। એ દિવ્યતાની અનુભૂતિ પ્રાપ્ત કરવા માટે હૃદયની પવિત્રતા અને હૃદયની કોમળતા ખૂબ જ જરૂરી છે। આવી કોમળતા પ્રગટાવવાની છે આ સિદ્ધચક્રજીની સાધના કરતાં કરતાં। જે કંઈ પણ બાહ્ય આરાધનાઓ છે એ તમામ બાહ્ય આરાધનાઓ આ નિર્લેપતા અને કોમળતાને પ્રગટાવવા માટે કરવાની છે। અને એ યોગ્યતા પ્રગટ્યા પછી જો નવપદજીનું ધ્યાન ધરવામાં આવે તો એ દિવ્ય ચેતનાની સાથે આપણી ચેતનાનું એક જોડાણ થાય અને એ જોડાણ આપણને ઉચ્ચ ભૂમિકાએ લઈ ગયા વિના રહે નહીં। જે નવપદજીનું ધ્યાન ધરવું છે નવપદજીનું જ્ઞાન થઈ જવું પણ આપણને બહુ જરૂરી છે। જ્ઞાન વિના ધ્યાન ધરી શકાય નહીં અને એટલા માટે રત્નશેખર સુરી મહારાજ નવે પદોનું સ્વરૂપ આપણને સમજાવી રહ્યા છે। જીન શાસનની જે બે આગવી વિશેષતા તત્વત્રયી અને રત્નત્રયી, દેવતત્વ, ગુરુતત્વ અને ધર્મતત્વ રૂપ તત્વત્રયી છે। સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયી છે। આ બંનેનો સમાવેશ આ નવપદજીની અંદર કરવામાં આવ્યો છે। માટે આ નવપદજી જીન શાસનનું હાર્દ છે, જીન શાસનનું રહસ્ય છે। નવપદજીની બાદબાકી કરી નાખવામાં આવે તો જીન શાસનનું અસ્તિત્વ હોઈ શકે નહીં। સમગ્ર મહાન તત્વો જે કોઈ પણ જીન શાસનની અંદર કેન્દ્રિત થયેલા છે
એ આ નવને વળગીને છે, નવના કારણે છે. અને એટલા માટે જ આ નવપદજીની આરાધના વર્ષમાં 2 વખત કરવાનું વિધાન કર્યું. બીજી તમામ પર્વોની આરાધનાઓ વર્ષમાં જ્યારે 1 વખત કરવામાં આવે છે, ત્યારે આ નવપદજીની સાધના એવી વિશિષ્ટ સાધના છે કે એને વર્ષની અંદર 2 વખત કરવાની આપણને જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરી. અને એ આરાધનાનું અત્યારે આ પર્વ ચાલી રહ્યું છે. એમાં દેવ તત્વની આરાધનાના 2 દિવસો, ગુરુ તત્વની આરાધનાના 3 દિવસો પૂર્ણ થઈ ગયા. ધર્મ તત્વની આરાધનાના છેલ્લા 4 દિવસો ચાલી રહ્યા છે. એમાં આજે ચારિત્ર પદની આરાધનાનો દિવસ છે. સમ્યક દર્શન દ્વારા ધ્યેયનો નિર્ણય થઈ ગયો કે આપણે ક્યાં પહોંચવું છે, શું પામવું છે. સમ્યક જ્ઞાન દ્વારા જે આપણે લક્ષ્ય નક્કી કર્યું છે એ લક્ષ્ય ઉપર કેવી રીતે પહોંચી શકાય એની સમજણ આપણને પ્રાપ્ત થઈ ગઈ. ધ્યેયનો નિર્ણય થઈ જાય અને સમજણ પણ પ્રાપ્ત થઈ જાય એટલા માત્રથી ધ્યેયની પ્રાપ્તિ થઈ જતી નથી. ધ્યેયની પ્રાપ્તિ માટે નિશ્ચિત કરેલા લક્ષ્ય પહોંચવા માટેની પ્રાપ્ત કરેલી સમજણને સક્રિય કરવી પડે છે, જીવનમાં ઉતારવી પડે છે. નક્કી કરી લીધું કે મારે મદ્રાસ પહોંચવું છે, એ માટે જ્ઞાન પણ મેળવી લીધું કે ટ્રેન કઈ મદ્રાસ જાય છે, શેમાં વધુ સગવડો છે, એ કેટલા વાગે ઉપડે છે, કેટલા વાગે ત્યાં પહોંચાડે છે, કેટલો ખર્ચો આવે છે, બધી જ માહિતી મેળવી લીધી. પણ માત્ર આટલી માહિતી મેળવી લો એટલે તમે મદ્રાસ પહોંચી ન જાઓ. તમારે ઘરેથી નીકળવું પડે, સ્ટેશને પહોંચવું પડે, ટિકિટ લેવી પડે, ટ્રેનમાં બેસવું પડે. આ બધી ક્રિયા કરો તો તમે મદ્રાસ પહોંચી શકો. બાકી માત્ર તમે કહો નહીં, મારું લક્ષ્ય બહુ સ્પષ્ટ છે, મેં નક્કી કરી લીધું છે કે મારે મદ્રાસ પહોંચવું જ છે, બીજી ભાનગડ નહીં જોઈએ. અને એ કેવી રીતે પહોંચી શકાય એની બધી જ માહિતી મેં પ્રાપ્ત કરી લીધી છે, બધું જ નોલેજ છે મારી પાસે, હવે મને કોઈ વાંધો નથી. તો તરત જ કોઈ ડાયો માણસ હોય તો કહે કે ભાઈ વાંધો નથી, એમની પાક્કો વાંધો છે. ગમે એટલી માહિતી મેળવી લીધી, શું કરી? તારી જવાની તૈયારી છે, ઊભા થવાની તૈયારી છે, બહાર નીકળવું છે, સ્ટેશને પહોંચવું છે, ગાડીમાં બેસવાનું છે, કે ખાલી વાતો જ કર્યા કરવાની છે. જ્ઞાન પણ જો માત્ર વાતોમાં જ રહી જાય, જ્ઞાન પણ જો માત્ર માહિતી રૂપ જ બની જાય, એ જ્ઞાન જો જીવનમાં ચરિતાર્થ ન થાય તેવા જ્ઞાનનું જાજુ મૂલ્ય નથી. જ્ઞાનને પણ સફળ બનાવનાર અને નિશ્ચિત કરેલા લક્ષ્ય તરફ આપણને લઈ જનાર જો કોઈ હોય તો તે ચારિત્ર છે. માટે એ અપેક્ષાએ દર્શન અને જ્ઞાન કરતાં પણ ચારિત્રનું વધુ મહત્વ છે. નહીં તો બધું નકામું, જ્ઞાન પણ નકામું બની જાય. ચારિત્ર જે જાણ્યું, હવે એ પ્રાપ્તવ્યને પામવા માટેનો પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ રૂપ છે ચારિત્ર, સતત એ પુરુષાર્થ. જ્ઞાનનું પણ પરિણામ એ જ બતાડ્યું છે. જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાનનું ફળ શું? તો કે વિરતિ, ચારિત્ર. એ ચારિત્ર પદની આજે આરાધના કરવાની છે. પણ જે પદની આરાધના કરીએ છીએ ચારિત્ર એટલે શું, શેની પ્રવૃત્તિ કરવાની? જ્ઞાનમાં સમજણ છે, ચારિત્રમાં પ્રવૃત્તિ છે. પણ પ્રવૃત્તિ કરીએ એટલે આપણે ચારિત્ર પદની આરાધના કરી કહેવાય? કઈ પ્રવૃત્તિ કરીએ તો એ ચારિત્ર પદની આરાધના થઈ કહેવાય? માણસ પ્રવૃત્તિ તો કરે જ છે. સવારના પોરમાં ઉઠીને સીધા નાહવા માટે ગયા, નાહવાની પ્રવૃત્તિ કરી, પછી તરત જ બ્રશ કરવાની પ્રવૃત્તિ કરી, પછી ટેબલ ઉપર બેસીને ચા પીવાની પ્રવૃત્તિ કરી, પછી ત્યાંથી ગાડીમાં બેસીને અહીં આવવાની પ્રવૃત્તિ કરી. એક પછી એક પ્રવૃત્તિઓ તો આપણે ઘણી બધી કરી. રોજ માણસ સવારના ઉઠે છે ત્યારથી એની પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય છે. એનો કંઈક ને કંઈક પુરુષાર્થ ચાલ્યા જ કરતો હોય છે. શું એ જ ચારિત્ર છે? અને એ ચારિત્ર પદની આરાધના આ નવપદની અંદર સમાવિષ્ટ કરવામાં આવી છે. કઈ પ્રવૃત્તિને ચારિત્ર કહી શકીશું? કયો પુરુષાર્થ ચારિત્રની અંદર ખપી શકે? એ પુરુષાર્થ કયો? ચારિત્રની વ્યાખ્યા શું? સૌથી પહેલા તો ચારિત્રની વ્યાખ્યા સમજી લેવી પડશે કે ચારિત્ર એટલે શું. ચારિત્ર 3 તબક્કામાં વહેંચાયેલું છે. અશુભમાંથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ અને શુદ્ધ સ્વરૂપમાં જાગૃતિ. નિવૃત્તિ, પ્રવૃત્તિ અને જાગૃતિ રૂપ ચારિત્ર નો પુરુષાર્થ, એનું નામ છે 8મા પદની આરાધના. અશુભમાંથી નિવૃત્તિનો પુરુષાર્થ કરવાનો છે, શુભ તત્વની અંદર પ્રવૃત્તિ કરવાનો પુરુષાર્થ કરવાનો છે, અને આત્માના શુદ્ધ સ્વરૂપની અંદર જાગૃતિ કેળવવાનો પુરુષાર્થ કરવાનો છે. સૌથી ઉત્કૃષ્ટ કક્ષાનું ચારિત્ર જાગૃતિ રૂપ છે. એ જાગૃતિ રૂપ ચારિત્ર આવે એટલા માટે પ્રવૃત્તિ રૂપ ચારિત્ર છે, શુભમાં પ્રવૃત્તિ રૂપ. અને શુભમાં પ્રવૃત્તિ વ્યવસ્થિત થાય એટલા માટે અશુભમાંથી નિવૃત્તિ રૂપ ચારિત્ર બતાડ્યું છે. ક્રમશઃ આખી આ લિંક છે 3 તત્વની. જે અશુભમાંથી નિવૃત્ત નથી થતો, જે શુભમાં પ્રવૃત્ત નથી થતો, એ ક્યારેય પણ શુદ્ધમાં જાગૃતિ નહીં લાવી શકે. અને ખરેખરું ચારિત્ર તો એ જ છે. આ અત્યારે જેને આપણે ચારિત્ર માની લીધું છે, થોડી ઘણી શુભ પ્રવૃત્તિ રૂપ ચારિત્રમાં જે આપણે અટકી ગયા છીએ, એ તો એક વચલું ચારિત્ર છે, એક પગથિયા રૂપ ચારિત્ર છે, એ સાધન રૂપ માર્ગ છે, એ સાધ્ય નથી આપણું. ચારિત્ર
અત્યારે જે આપણે ચારિત્ર કહીએ છીએ એ ચારિત્ર આપણું સાધન છે, સાધ્ય નહીં. સાધ્ય તો છે શુદ્ધ સ્વરૂપમાં રમણતા, આત્મ સ્વરૂપમાં રમણતા, એ જ આપણું સાધ્ય છે. અને એટલા જ માટે ચારિત્ર પદની પૂજાની અંદર એ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે કે પદ્મ વિજયજી મહારાજે ચારિત્ર પદનું જ્યાં આગળ વર્ણન કર્યું ત્યાં આગળ આ વાત કરી કે સુચરણ એટલે ચરણ. ચારિત્રનો બીજો પર્યાયવાચી શબ્દ છે ચરણ. નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણમું. ચારિત્રની વ્યાખ્યા આપી. નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણમું. 8મા પદને નમસ્કાર કરે છે ચારિત્ર પદને. એ ચારિત્ર પદની વ્યાખ્યા આપી નિજ ગુણ સ્થિરતા. આત્માના જે પોતાના ગુણો છે, સહજ ગુણો છે, સ્વાભાવિક ગુણો છે, એની સ્વભાવ દશા જે છે એમાં સ્થિરતા, નિજ ગુણ સ્થિરતા. આત્મ ગુણોમાં સ્થિરતા રૂપ ચારિત્ર એ જ સાચું ચારિત્ર છે. અને એવા ચારિત્ર પદને નમસ્કાર કરવાના છે, એવા ચારિત્ર પદની અનુભૂતિ અને પ્રાપ્તિ પામવાની છે, એવા ચારિત્ર પદને માટેનો પુરુષાર્થ કરવાનો છે. જો માત્ર આપણે જેને આજે ચારિત્ર માની લીધું છે, દીક્ષા લીધી એટલે ચારિત્ર, અથવા તો કોઈ ક્રિયા કરી એટલે ચારિત્ર, શુભમાં કોઈ પ્રવૃત્તિ કરી એનું નામ ચારિત્ર, એ જ જો ચારિત્ર હોત, આત્મગુણોમાં સ્થિરતા રૂપ ચારિત્ર જો પામવાનું ન હોત તો એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ જાત, એક વિસંવાદ ઊભો થઈ જાત કે આપણે એમ કહીએ છીએ કે જે અનંતા સિદ્ધના આત્માઓ છે એ સિદ્ધના આત્માઓમાં શું છે? અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે. સિદ્ધના આત્માની અંદર ચારિત્રનો ગુણ ખરો કે નહીં? જેમ એમનામાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, એમ ચારિત્ર પણ ખરું કે નહીં? ખરું. સિદ્ધના આત્માને પણ ચારિત્ર છે. અને એ ચારિત્ર જો દીક્ષા લેવા રૂપ હોત, એ ચારિત્ર જો પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓ કરવા રૂપ હોત, એ ચારિત્ર જો કોઈ તપશ્ચર્યા કરવા રૂપ હોત, એ ચારિત્ર કોઈ પણ વિધિ વિધાન કરવા રૂપ હોત, તો સિદ્ધનો આત્મા કઈ કઈ ક્રિયા કરે તમે મને સમજાવશો? સિદ્ધનો આત્મા રોજ પ્રતિક્રમણ કરે, સિદ્ધનો આત્મા રોજ પચખાણ લે, સિદ્ધનો આત્મા દાન દેવા બેસે, સિદ્ધનો આત્મા કઈ ક્રિયા કરે? દર્શન કરવા જાય દેરાસરમાં, એ ભગવાનની સ્તુતિ કરે, એ આત્મા નૌકારવાળી લઈને માળા ગણવા બેસે. સિદ્ધના આત્માનું ચારિત્ર શું? જ્ઞાન તો બરોબર છે કે આખા વિશ્વને જુએ છે ને જાણે છે, જ્ઞાન દર્શન તો સમજી ગયા, પણ સિદ્ધના જીવનની અંદર, સિદ્ધના આત્માની અંદર ચારિત્ર શું? આપણે તો ચારિત્ર માન્યું છે કે દીક્ષા લેવી એનું નામ ચારિત્ર. એથી સિવાય આગળ આપણને કોઈ ચારિત્રનો ખ્યાલ જ નથી કે શું ચારિત્ર એટલે. જ્યારે હકીકતમાં તાત્વિક દ્રષ્ટિએ ચારિત્રની જ્યારે વિચારણા કરવી હોય ત્યારે ચારિત્ર આ આવીને ઊભું રહેશે કે આત્મગુણોમાં સ્થિરતા રૂપ ચારિત્ર. જે સહજ સ્વભાવ દશા છે, બસ એ સ્વભાવ દશામાં સ્થિર થવું, પોતાના સ્વભાવમાંથી બહાર નહીં નીકળવું, પરભાવમાં નહીં જવું, એ જ ચારિત્ર છે સાચું. આ ચારિત્ર લઈને પણ કામ એ કરવાનું છે. ચારિત્ર લઈને પણ જો વિભાવ દશાઓને ટાળવાનું આપણે કંઈ શીખ્યા નહીં, વિભાવ દશાઓને તોડવાનો કોઈ પુરુષાર્થ કર્યો નહીં, સ્વભાવ દશામાં સ્થિર થવા માટેનો જો કોઈ પ્રયત્ન જીવનમાં આવ્યો નહીં, તો એવું ચારિત્ર પણ એડે ચાલ્યું જાય. ચારિત્ર ખરેખરું આ જ છે. એ ચારિત્ર પામી શકાય એટલા માટે સાધન રૂપે શુભ પ્રવૃત્તિઓ, શુભ ક્રિયાઓ એનું મહત્વ જ્ઞાની પુરુષોએ બતાડ્યું છે. જે સાધન સાધ્યની પ્રાપ્તિ કરાવી આપે એ સાધન પણ માન્ય છે. જે સાધન દ્વારા સાધ્યની પ્રાપ્તિ ન થતી હોય એ સાધન ગમે એટલું સારામાં સારું પણ હોય તો એ નકામું છે. કકડીને ભૂખ લાગી છે તો તમારું લક્ષ્ય શું? ભૂખ ભાંગવી એ તમારું લક્ષ્ય છે. હવે એ ભૂખ ભાંગવા માટે રસોઈ એ તમારું સાધન છે કે ભાઈ રોટલી દાળ ભાત હશે, ખીચડી હશે તો પેટની ભૂખ ભાંગશે. ભૂખ ભાંગવી એ તમારું લક્ષ્ય છે. એ ભૂખ ભાંગવા માટે તમને ખીચડી જોઈએ છે તો એ ખીચડી પકાવવી હશે તો એને માટે વાસણ તો જોઈશે, ચૂલો પણ જોઈશે, બધું જોઈશે. એ બધું સાધન છે. પણ પહેલા માટીની હાંડલીમાં ખીર પકાવતા હતા, એને બદલે હવે સોનાની તપેલી કદાચ બનાવી દો, પણ સોનાની તપેલીમાં પણ જો ખીચડી રંધાતી ન હોય તો એ તપેલી ગમે એવી સોનાની હોય તો એ કંઈ કામની ખરી? કે એના કરતાં પેલી માટીની હાંડલી વધુ સારી કે જે તમને ખીચડી તો પકાવી આપે છે? વાસણનું મૂલ્ય નથી, વાસણ પણ સાધન છે. એના દ્વારા તો ભોજન તૈયાર થવું જોઈએ. અમારું સાધ્ય તો ભોજન છે કે અમને ભોજન જોઈએ. પછી એ ભોજન તૈયાર કરાવી આપે એવા જે સાધનો હોય એ સારું સાધન હોય એ વધુ સારી વાત છે. પણ સાધન સારામાં સારું હોય, એના દ્વારા જો સાધ્યની પ્રાપ્તિ ન થતી હોય, જો રસોઈ તૈયાર ન થતી હોય તો એ સાધન પણ નકામું છે. એમ આપણું સાધ્ય છે સ્વરૂપ દશાની પ્રાપ્તિ. આત્મા અનંત કાળથી વિભાવ દશામાં જ તણાતો રહ્યો છે, તણાતો જ રહ્યો છે, તણાતો જ રહ્યો છે. એને એ વિભાવ દશામાંથી પાછો વાળીને સ્વભાવ દશાની અંદર સ્થિર કરવો એ આપણા આત્માનું લક્ષ્ય છે. એ આપણું અંતિમ ધ્યેય છે. એ ધ્યેયને પમાડી આપવામાં જો આ ચારિત્ર સહયોગી બનતું હોય, જો એ ક્રિયાઓ એમાં ઉપયોગી થતી હોય
જો કોઈ પણ પ્રવૃત્તિ એ આપણને એ માર્ગે લઈ જતી હોય તો એ સાધનરૂપ ધર્મ પણ આપણા માટે માન્ય છે, જરૂરી છે. પણ એ સાધન સારામાં સારું, ક્રિયા સારામાં સારી હોય, પણ એ કરવા છતાં આપણે જો એના દ્વારા સાધ્યની પ્રાપ્તિ કરી શકતા નથી તો આપણા માટે એ સાધન ન કામ, બીજાને ભલે કદાચ કામનું પણ હોય. મારે ચારિત્ર પદની આરાધના કરવાની છે એટલે શું કરવાનું છે? આજે શું કરવાનું? ચારિત્ર પદની આરાધના કરવાની એટલે પૂદગલાભી નંદી બનેલો છે આપણો આત્મા, એ પૂદગલો પ્રત્યેનું એનું ખેંચાણ, પૌદ્ગલિક દશા એને પાછી વાળવાની છે અને આત્માભિમુખ બનવાનું છે. વિભાવ દશાને ટાળવાની છે અને સ્વભાવ દશાને પામવાની છે. ચારિત્ર પદની આરાધના કરવાની એટલે આ કામ કરવાનું છે. પણ સહજ રીતે કઈ વિભાવ દશાઓ ટળી નહીં જાય, સ્વભાવ દશા આવી નહીં જાય, કારણ કે સતત આપણી ઉપર તો વાતાવરણની અસરો થયા જ કરે છે. એટલા માટે ધર્મ સ્થાનો, ધર્મ ક્રિયાઓ, ધર્મ પ્રવૃત્તિઓ એ બધાનું મહત્વ છે. એટલા માટે કે એના દ્વારા અશુભની નિવૃત્તિ થાય અને શુભમાં પ્રવૃત્તિ થાય. આ માધ્યમો દ્વારા આપણે સ્વભાવ દશામાં કંઈક સ્થિર થઈ શકીએ. માટે શુભ પ્રવૃત્તિ રૂપ ચારિત્રને એના કરતા પહેલાનું પગથિયું બતાડ્યું. પણ શુભમાં પ્રવૃત્તિ કોણ કરે? શુભમાં પ્રવૃત્તિ? જ્યાં સુધી અશુભમાં જ ગળાબૂટ ડૂબેલો પડ્યો છે ત્યાં સુધી એને શુભમાં જવાનું સૂઝશે. એને શુભમાં જવું હશે તો અશુભને છોડવું પડશે પહેલા એકવાર એને. માટે શુભમાં પ્રવૃત્તિ રૂપ ચારિત્ર પણ જીવનમાં લાવવું છે તો એને માટે અશુભથી નિવૃત્તિ રૂપ ચારિત્ર પહેલા સ્વીકારવું પડશે. જીવનમાં જે અશુભ પ્રવૃત્તિઓને આજે સ્થાન આપી દીધું છે, જે અશુભ ભાવોમાં આપણે ખેંચાતા ગયા છીએ, એ અશુભમાંથી પાછા વળવાનું પહેલું લક્ષ્ય બાંધવું પડશે. મારે ચારિત્ર પદની આરાધના કરવાની છે એટલે શું કરવાનું છે? મારે મારા જીવનમાં ન ચાજે એવી જે કોઈ અશુભ પ્રવૃત્તિઓ, અશુભ ભાવો એ બધાને નિયંત્રિત કરવી છે, એમાંથી મારે પાછા વળવું છે. આ એનો પહેલો નિર્ણય આવે. અશુભમાંથી નિવૃત્તિ તો કરી, હવે શું કરવાનું? અશુભમાંથી નિવૃત્તિ કર્યા પછી જો શુભમાં પ્રવૃત્તિ નહીં કરો તો વળી પાછી અશુભનું જોર વધી ગયા વિના રહેશે નહીં. કારણ કે સામાન્યથી જીવ પ્રવૃત્તિ વિના રહી શકતો જ નથી અને કંઈક ને કંઈક તો કરવા જોઈએ જ છે. જો એની પાસે કોઈ શુભ પ્રવૃત્તિ નહીં હોય તો એ પાછું અશુભ પ્રવૃત્તિમાં નવરા રહી શકીએ? જેની પાસે કોઈ શુભ પ્રવૃત્તિ નથી અને જેણે નિવૃત્તિ લઈ લીધી છે એ લોકોને માટે નિવૃત્તિ પણ બહુ ખતરનાક બની ગઈ છે. હા, તમે જુઓ ગામડાઓમાં જાઓ, કચ્છના શું કરે છે ત્યાં નવરા બેઠા બધા માણસો. ધંધો નિવૃત્તિ તો લઈ લીધી, દીકરાઓ મુંબઈમાં કમાય છે ને મંડીઓ ડરાયા કરે છે. કમાવાની કોઈ ચિંતા નથી, બીજી કોઈ જવાબદારી નથી, કંઈ કહેતા કંઈ કામ ધંધો નથી અને એની સાથે સાથે શુભ પ્રવૃત્તિનો કોઈ રસ કેળવ્યો નથી. એવા નવરા માણસોની હાલત જુઓ તમે. એ પોતાનું તો અહિત કરે છે પણ કેટલાયનું અહિત કરી નાખતા હોય છે, કેટલાયની જિંદગી બરબાદ કરી નાખતા હોય છે. શું કરવાની એવી નિવૃત્તિ? અશુભમાંથી નિવૃત્તિ કરી અને જો શુભમાં કોઈ પ્રવૃત્તિ નહીં પકડો તો ભલે આપણે એમ માનીએ કે નિવૃત્તિ એ નિવૃત્તિ નથી, એક વસ્તુમાંથી નિવૃત્તિ થઈ પણ બીજી અશુભમાં પાછી પ્રવૃત્તિ તો જીવ કરવાનો જ છે. કમાવાની નિવૃત્તિ કરી પણ નિંદા કુથલીની પ્રવૃત્તિ પાછી શરૂ થઈ ગઈ, ગામની પંચાયતોની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ, ઓટલા તોડવાની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ, કોકનું જીવન શાંતિથી ચાલ્યું જતું હોય ત્યાં હડેકલી કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. પેલી નિવૃત્તિ કરી પણ આ નવી પ્રવૃત્તિ એવી જોરદાર એને પકડી લીધી. જ્ઞાની પુરુષોએ એટલી બધી સાયન્ટિફિક આપણને સાધના પદ્ધતિઓ બતાડી છે. એમણે કીધું કે અશુભમાંથી નિવૃત્ત થજો પણ તરત જ શુભમાં પ્રવૃત્ત થજો, નવરા નહીં બેસી રહેતા, નહીં તો વળી પાછા અનાદિકાળના દુષ્ટ સંસ્કારો એ જાગી જશે અને તમને રવાડે ચડાવી દેશે. શુભ પ્રવૃત્તિ જીવનમાં હોવી જ જોઈએ. પછી એ પ્રવૃત્તિ સેવાની હોય, એ પ્રવૃત્તિ સાધનાની હોય, એ પ્રવૃત્તિ સ્વાધ્યાયની હોય, કોઈ પણ જાતની પણ શુભ પ્રવૃત્તિ એવી પકડી લેવી જોઈએ જે આપણું અને બીજાનું હિત કરવામાં પરિણમનારી હોય. એવી શુભ પ્રવૃત્તિની સાથે મારે મારા જીવનને જોડી દેવું છે, આટલું લક્ષ્ય હોય. પછી પાછા શુભ પ્રવૃત્તિમાં પણ જો શુદ્ધ આત્મ જાગૃતિનો ખ્યાલ ન હોય તો એ શુભ પ્રવૃત્તિ પણ પાછી રવાડે ચડાવનારી બની જાય. જેમ અશુભની નિવૃત્તિ રવાડે ચડાવે એમ શુભ પ્રવૃત્તિ પણ રવાડે ચડાવે. શુભ પ્રવૃત્તિ, હા, જો એની પાસે શુદ્ધનું લક્ષ્ય ન હોય તો, શુદ્ધ આત્મ સ્વરૂપની જાગૃતિ ન હોય, મારે મારા શુદ્ધ આત્મ સ્વરૂપને પામવું છે એવી જો કોઈ ઝંખના ન હોય તો શુભ પ્રવૃત્તિ પણ વ્યક્તિને અહંકાર આદિ ભાવો જગાડીને રવાડે ચડાવી દે. કરતો એ શુભ પ્રવૃત્તિ પણ એ શુભ પ્રવૃત્તિ કરતા કરતા પણ એનો અહંકાર
પુષ્ટ થતો જતો હોય. શુભ પ્રવૃત્તિમાં એ સેવાના નામે પણ મેવા તો પાછા મેળવી જ લેતો હોય. એ સેવામાં પણ એનો સ્વાર્થ ભેગો જ સાધી લેતો હોય. બહારથી દુનિયાને લાગે કે શુભ પ્રવૃત્તિ કરે છે, કેટલું સરસ કામ કરે છે, પણ એનો માયલો જાણતો હોય કે શું સારું કામ કરે છે. શુભ પ્રવૃત્તિમાં પણ ઘણા જોખમ રહેલા છે. જો શુદ્ધ આત્માની જાગૃતિ નહીં આવે તો. આત્મ જાગૃતિ વિના જે કોઈ શુભ પ્રવૃત્તિઓમાં ગયા એ બધાને શુભ પ્રવૃત્તિઓ પણ મારનારી બની જાય. તમારે સેવાની પ્રવૃત્તિ કરવી છે, કોઈક સારી પ્રવૃત્તિમાં તમારો જીવન વ્યતીત કરવો છે, તો એ માટે તમારા જીવનની અંદર સાધનાનું બળ પણ હોવું જોઈએ, આત્મ જાગૃતિ પણ હોવી જોઈએ, આત્માનો ખ્યાલ હોવો જોઈએ. નહીં તો શુભમાં પણ તમે ક્યાંક ઊંધા પાટે ચડી જશો. સાધના કરીને સેવા કરવા નીકળશો તો એ સેવા તમને રવાડે ચડાવનારી નહીં બને. સાધનાનું બળ નહીં હોય, પોતે કંઈક પ્રાપ્ત નહીં કર્યું હોય અને સીધે સીધા કોકનું ભલું કરવા જશે તો એ પોતાને ને બીજાને બધાને ઉઠાડી દેશે. જેણે શુભ પ્રવૃત્તિની અંદર ખરેખર આગળ વધવું છે ને એ દ્વારા પણ ચારિત્ર ભાવને પામવો છે, એને શુદ્ધ સ્વરૂપની જાગૃતિ પણ કેળવવી જ પડશે. એટલા માટે આ 3 તબક્કાનું ચારિત્ર બતાડ્યું: અશુભ નિવૃત્તિ, શુભ પ્રવૃત્તિ અને શુદ્ધની જાગૃતિ. ઓમ રીમ નમો ચારિત્તસ્સ. આ જે ચારિત્ર પદની આરાધના કરવાની છે, એ ચારિત્ર પદની આરાધના કરતા કરતા આ એક જ ઝંખના સેવવાની છે, આ એક જ લક્ષ્ય બાંધવાનું છે કે મારા જીવનમાં જે કંઈ ન છાજે, ન શોભે એવી જે કોઈ અશુભ પ્રવૃત્તિઓ કે અશુભ ભાવો હોય, બસ આ ચારિત્ર પદની આરાધના દ્વારા મારી એ અશુભની નિવૃત્તિ થઈ જાઓ, અશુભ ટળી જાઓ મારા જીવનમાંથી. મારા જીવનને ઉચિત એવા જે કોઈ વ્યવહારો, જે કોઈ આચારો, જે કોઈ પ્રવૃત્તિઓ, જે કોઈ ક્રિયાઓ, જે કંઈ હોય એ શુભની બધાની મને આજે પ્રાપ્તિ થઈ જાવ. આ ચારિત્ર પદની આરાધના કરતા કરતા અશુભ ટળી જાઓ અને શુભ મળી જાઓ. મને શુભ મળવું જોઈએ, મને કંઈક તત્વ મારા જીવનમાં કંઈક શુભ તત્વની સ્થાપના થવી જોઈએ. કારણ કે હું 9 પદનો આરાધક છું, ચારિત્ર પદનો ઉપાસક છું. મારે શુભ વિના તો ચાલે જ નહીં. અને એ શુભની આરાધના કરતા કરતા પછી સતત શુદ્ધ તરફ આગળ વધવાનું લક્ષ્ય રાખવું જોઈએ. માત્ર શુભમાં જ અટકી ગયે નહીં ચાલે. કારણ કે આખરે શુભ પણ એક પ્રવૃત્તિ છે, અને જ્યાં પ્રવૃત્તિ છે ત્યાં કર્મબંધ છે. તીર્થંકરના આત્માને પણ કર્મબંધ છે. શુભ પ્રવૃત્તિ જ છે, નિસ્વાર્થ ભાવની જગત કલ્યાણની પ્રવૃત્તિ છે, પણ પ્રવૃત્તિ છે ને કર્મબંધ છે. એ સંપૂર્ણપણે તો ત્યારે જ મુક્ત થાય જ્યારે પ્રવૃત્તિઓથી રહિત થાય. 4 ઘાતી કર્મોનો નાશ થયો, પણ 4 અઘાતી કર્મો તો પાછા ચાલુ જ છે. જ્યારે નિર્વાણ પામે, મન વચન કાયાની ગુપ્તી કરી લે, મનોયોગ, વચનયોગ અને કાયોગ સંપૂર્ણપણે એમના ટળી જાય, ત્યારે જે વિકાસના ઉચ્ચ શિખરને, અંતિમ શિખરને, અયોગી અવસ્થાને પ્રાપ્ત કરી શકે, ત્યારે મુક્ત બની શકે. શુભ પ્રવૃત્તિ પણ અશુભમાંથી નિવૃત્ત થવા માટે જરૂરી છે, પણ પછી એમાં અટકી જવાનું નથી જિંદગી સુધી. પછી શુભમાંથી પણ નીકળીને શુદ્ધ સ્વરૂપની રમણતા, નિજ ગુણ સ્થિરતા, ચરણ તે પ્રણવું, આત્મગુણોમાં સ્થિરતા રૂપ જ ચારિત્ર. ત્યાં પછી નિવૃત્તિ અને પ્રવૃત્તિ રૂપ પણ ચારિત્ર નહીં, છેવટે એ જ ચારિત્ર આવી જાય. આ આખું છે ચારિત્ર પદનું અર્થઘટન. આવા ચારિત્ર પદની પ્રાપ્તિ આપણે આપણા જીવનમાં કરવાની છે. એનો પ્રારંભ અશુભમાંથી નિવૃત્તિ રૂપે કરવાનો છે. આજે અશુભમાંથી નિવૃત્તિનું લક્ષ્ય ભૂલાઈ ગયું છે ને માત્ર શુભની પ્રવૃત્તિમાં દોટ મૂકાઈ ગઈ છે. માટે પણ ધર્મ આરાધનાનું જે પરિણામ જોવા મળવું જોઈએ એ પરિણામ જોવા મળતું નથી. દાન ધર્મની પ્રવૃત્તિ ગમી, પણ અનીતિપૂર્વકનું અર્થોપાર્જન એ અશુભ છે. એ નિવૃત્તિ કરી 50,000નું દાન કરનારો પાછો 5 લાખ કમાવા માટે અનીતિ તો ચાલુ જ રાખે છે. અનીતિ રૂપ અશુભમાંથી નિવૃત્તિ નથી કરવી અને દાન ધર્મની પ્રવૃત્તિ કર્યા કરવી છે. કઈ રીતે ચારિત્ર પદની પ્રાપ્તિ થશે એના જીવનની અંદર? પ્રવૃત્તિને જેટલું આપણે મહત્વ આપ્યું છે એટલું અશુભમાંથી નિવૃત્તિને મહત્વ જ નથી આપ્યું. આપણે તપ ધર્મની પ્રવૃત્તિ સ્વીકારી, પણ ખાવાની લાલસામાંથી મારે હવે પાછા વળવું છે, એ નિવૃત્તિ આવી ખરી? પહેલો નિવૃત્તિ રૂપ ધર્મ કરવાનો છે. જે અનંત કાળના, અનાદિ કાળના સંસારમાં અશુભ સંસ્કારો આત્માની અંદર પડેલા છે એની નિવૃત્તિ કરવાની. મારે જેમ તપ કરવો છે આપણે લક્ષ્ય બાંધીએ છીએ, એમ આ 9 દિવસ આઈનબિલની ઓળીની આવા આરાધનાના પવિત્ર દિવસો ચાલે છે. આ 9 દિવસની અંદર મારે કશાય નથી કરવો, ક્રોધ નથી કરવો, કારણ કે ક્રોધ એ અશુભ છે અને અશુભમાંથી નિવૃત્તિ એ ચારિત્ર પદનું પહેલું પગથિયું છે. 9 દિવસ મારે કોઈ કશાય નથી કરવો. ઓળીમાં કશાય તો ન જ કરો ને. ઓળીની આરાધના કરનારો ક્રોધ કરે, ઓળીની આરાધના કરનારો અહંકાર કરે, અને થાય કદાચ
પણ એનું લક્ષ્ય તો હોય ને કે મારે આ દિવસોમાં કશાય ભાવની પરિણતિ જાગી ન જાય એ માટે જાગ્રત રહેવાનું છે. છતાં જાગી જાય અનંતકાળના સંસ્કાર છે માટે, પણ એનું લક્ષ્ય તો હોય ને કે જેમ આ 9 દિવસ મારે હવે ભાઈ આંબિલ કરવાના છે, ઘરે કહી દે કે ભાઈ કાલથી આપણી રસોઈ નહીં કરતા, કાલથી આપણે ઓળીમાં છીએ, 9 દિવસ આંબિલ કરવાના છે. એમ આગલે દિવસે એ પણ કહી દે ને કે 9 દિવસ બધા નિર્ભય રહેજો, 9 દિવસ કાલથી આપણે ગુસ્સો કરવાનો નથી. એ ધંધામાં બેસે દુકાને એટલે બધા ગ્રાહકોને કહી દે ને કાલથી ઓળી ચાલે છે, 9 દિવસ આપણા તરફથી બધા નિર્ભય રહેજો. લોભ દશા 9 દિવસ માટે મારે છોડી દેવાની છે. શ્રીપાળ અને મૈણાએ 9 જ ઓળી કરી હતી, ફક્ત 9 ઓળી, અને એનો 9 ભાવમાં મોક્ષ નક્કી થઈ ગયો. શ્રીપાળ અને મૈણાએ ચારિત્ર નથી લીધું, જીવનની અંતિમ પળ સુધી ચારિત્ર નથી લીધું, પણ માત્ર 9 જ આંબિલની ઓળી કરી અને એના દ્વારા એમણે અનંત કાળનો સંસાર તોડી નાખ્યો, 9 ભાવમાં મોક્ષ નક્કી કરી નાખ્યો. અને એ મહાપુરુષોએ, એ બે મહાન આત્માઓએ એમના જીવનની એવી દિવ્યતા પ્રાપ્ત કરી, એવી મહાનતા પ્રાપ્ત કરી કે એવા ગ્રસ્ત જીવન જીવતા, ગ્રસ્થાવસ્થામાં રહેલા શ્રીપાળ અને મૈણા જેવા આત્માઓનું જીવન ચરિત્ર લખવાનું, એનો રાસ બનાવવાની ભાવના ઉપાધ્યાય વિનય વિજય અને યશો વિજયજી જેવા સાધુ પુરુષોને થાય કે એના ગુણગાન ગાતું ચરિત્ર આપણે લખીએ. શ્રાવકનું ચરિત્ર સાધુ લખે, સાધુના ગુણગાન શ્રાવકો ગાય તો બને, પણ શ્રાવકના ગુણગાન સાધુ ગાય, અને એ પણ વિનય વિજયજી જેવા, યશો વિજયજી જેવા આવા મહાન જ્ઞાની પુરુષોને પણ એના ગુણ ગાવાનું મન થાય, એનું ચરિત્ર લખવાનું મન થાય. એ શ્રીપાળ અને મૈણાનું જીવન કેવું હશે? લખાવવું છે ચરિત્ર, મારે તમારું ચરિત્ર લખવું છે. આપણે તમારું ચરિત્ર લખીએ કે અમારા કડીકાળના 9 પદના આરાધકો શ્રીપાળ અને મૈણાના જીવનની અંદર એવી રીતે કઈ યોગ્યતા, એવી રીતે કઈ મહાનતા દેખાઈ હશે એ મહાપુરુષોને. માત્ર એમણે 9 દિવસના આંબેલ જ કર્યા હશે માટે એમનું ચરિત્ર લખાઈ ગયું? એની સાથેની આ એમની મૌલિક યોગ્યતાઓ હતી. એ 9 પદના આરાધક બનેલા આત્માઓ એ ચારિત્ર પદનું આ મૂલ્યાંકન કરી શકતા હતા કે આપણે હવે 9 પદના આરાધક છીએ, અશુભમાંથી નિવૃત્તિ થઈ જવી જોઈએ. ભલે ને અપરાધ કરતો એ ધવલ શેઠ પણ આવ્યો તો શું થઈ ગયું? દુશ્મનાવટ 9 પદના આરાધકના હૈયામાં ન હોય. અપરાધી પ્રત્યે પણ અશુભ ચિંતવવાની ભૂમિકા 9 પદના આરાધકની ન હોય, કારણ કે સમ્યક દર્શન પદનો આરાધક બન્યો છે. અને સમ્યક દર્શન પદની આરાધના કરતા કરતા જે સમ્યક્ત્વની એકાદી તેજ રેખા પણ પ્રગટી ગઈ હોય અંતરમાં, એ સમ્યક દર્શનની પ્રાપ્તિનું લક્ષણ આ છે કે અપરાધી શું પણ નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ નર. સમ્યક દ્રષ્ટિ આત્મા કેવો હોય? અપરાધી શું પણ નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ. મનમાં પણ એના માટે પ્રતિકૂળ વિચાર ન કરે, કઈ વ્યવહાર તો ન કરે, એનું અહિત કરવાની પ્રવૃત્તિ તો ન કરે, પણ મનમાં ચિંતવે પણ નહીં. કોનું? અપરાધી, જેણે પોતાના અપરાધ કર્યા છે, પોતાની સાથે આડો વર્ત્યો છે, જેણે પોતાનું અહિત કરવા માટે મહેનત કરી છે, એવા આત્માનું પણ 9 પદનો આરાધક, એવો સમ્યક દ્રષ્ટિ આત્મા અહિત ન વિચારી શકે. 9 પદનો આરાધક કેવો હોય? ધવળ શેઠે શ્રીપાળની એ સંપત્તિ પચાવી પાડવા માટે સમુદ્રમાં એમને ફેંકી દીધા. સિદ્ધ ચક્રજીના પ્રભાવે શ્રીપાળની રક્ષા થઈ ગઈ. શ્રીપાળ બચ્યા, અને બચ્યા પછી વળી પાછા જ્યારે ધવળની સાથે સંપર્કમાં આવ્યા, ધવળ મળ્યો, ત્યારે શું કર્યું હશે શ્રીપાળે? ખબર છે કે ધવલ શેઠ મને લઈ ગયો, તૂતક ઉપર પાછળથી આમ ધક્કો માર્યો, દરિયામાં ફેંકી દીધો, મને હું મરી જાઉં તો આ બધા સમૃદ્ધિથી ભરેલા વાહન બધા એને પોતાને મળી જાય, પ્રાપ્ત થઈ જાય, આવી એની પચાવી પાડવાની ભાવના હતી. આ બધું સમજતા હતા શ્રીપાળ, અને તે છતાં પણ જ્યારે બંદર ઉપર પહોંચે છે ને વળી પાછો સામેથી જ્યારે ધવલ શેઠ આવે છે, ત્યારે એ શ્રીપાળે શું કીધું હશે? 9 પદના આરાધક કેવા હોય? શું કર્યું હશે? લેફ્ટ એન્ડ રાઈટ લઈ લીધા હશે ને એને, મને મારી નાખવા આવ્યો હતો અને હવે વળી પાછો કે છે મને મદદ કરો. જોયો ન હોય તો મદદ કરનારો મોટો, કેવી સંભળાવી હશે? એની જગ્યાએ જો આપણે હોત તો છોડત. આંબિલ કરવા બેઠા હો, પણ તમારા ગઈકાલના 75 રૂપિયાના નવા ચંપલ બહાર ઉતારીને અંદર બેઠા હો અને કોક ભાગશાળી તમારા ચંપલ પહેરીને હાલતો થયો તો શું થાય? 9 પદનો આરાધક તો પછી ગમે તેમ તો એ સાધર્મિકનું અપમાન તો ન જ કરે ને. હશે મારા કરતા એને વધુ જરૂર હશે, લઈ ગયો, લઈ જવા દો. શ્રીપાળ શેઠના આખા ને આખા વાણ પચાવી પાડવા બેઠો હતો, અને આ તો ચંપલ લઈ જાય છે, પેલા તો જાનનો ખતરો ઉભો કર્યો હતો. તોય શ્રીપાળ ધવળની પ્રત્યે ક્યાંય એને અશુભ વિચાર નહોતો કર્યો, એને ખખડાવ્યો નહોતો, કાંઈ એની ક્ષમતા ભાવમાં રહ્યા હતા. હું પણ એ જ શ્રીપાળ મહારાજાનો ભક્ત છું, 9 પદનો આરાધક છું. બહુ તો આપણા જાન તો ગયા નથી, ચંપલ ગયા ને પગની પનોતી ગઈ. 75 રૂપિયા જાય
એની આપણને ચિંતા છે, એનું આપણને દુઃખ છે, એનો આપણને વસવસો છે. પણ આ નવપદના આરાધક બનીને ક્ષમા ધર્મનું ધન આપણું લૂંટાઈ જાય એની આપણને કોઈ ચિંતા નથી. અને છતાં આપણે કેવું છે કે અમે નવપદના આરાધક છીએ, અમે સમ્યક દ્રષ્ટિ આત્માઓ છીએ, અમે મહાન સાધક છીએ. 9 વર્ષમાં નહીં, 9 ઓળીમાં નહીં, 99 ભવ સુધી આમ આપણે કર્યા કરશું તો તમારું ને મારું ઠેકાણું નથી પડવાનું. સમજી રાખજો. એની આ મૌલિક યોગ્યતાઓ છે. અશુભમાંથી નિવૃત્તિ એ ચારિત્ર પદની આરાધનાનું પહેલું પગથિયું છે કે જીવનમાં શુભ પ્રવૃત્તિ થોડીક ઓછી હશે તો હજી ચાલશે, પણ અશુભમાંથી નિવૃત્તિ કરવાનું પહેલું લક્ષ્ય રાખો. હું કદાચ કોઈકના ગુણગાન ન ગાઈ શકું તો હજી ચાલશે, પણ મારા જીવનમાં કોઈના પણ દોષાનું વાત તો મારે નથી જ કરવા. આ પરદોષ દર્શન અને પર નિંદા એ એક જે અશુભ મારા જીવનમાં છે એ અશુભમાંથી નિવૃત્તિ તો કરવી જ છે. મારું હજી એટલો ઉમળકો નથી આવતો કે આ બધાના ગુણગાન ગાવું, કઈ વાંધો નહીં, પણ કોઈની પણ નિંદા તો નહીં કરવું. પાપીમાં પાપી માણસની પણ નિંદા મારે નથી કરવી. અશુભમાંથી નિવૃત્તિ કરવી છે. ચાલો આજે શું નક્કી કરવું છે? ચારિત્રપદની આરાધનામાં શું નક્કી કરવું છે? ગમે તે થઈ જાય, અમારે કોઈની નિંદા નહીં કરવી, કારણ કે એનું એ જાણે, મારું હું જાણું. એ ગમે તે કરતો એની સાથે મારે શું લેવા દેવા? મેં ક્યાં દુનિયાનો ઠેકો લીધો છે? મેં ક્યાં બધાને ઉદ્ધાર કરવાની કોઈ ઇજારા મેં લીધા છે? કે મારું એવું કયું પુણ્ય છે કે હું કોઈનું કંઈ કરી શકું? દરેક જીવ એની ભવિતવ્યતા મુજબ, એના સંસ્કારો મુજબ, એની ભૂમિકા મુજબ એ પ્રમાણે કર્યા કરતો હશે. એ જાણે એ કરશે ને એ ભોગવશે. એમાં મારે શું કામ પણ આ બધી ઉપાધિમાં પડવું કે આણે આમ કર્યું, કે આણે આમ કર્યું, છગનભાઈ આમ કરે છે ને મગનભાઈ આમ કરે છે? આ બધી નિંદાઓ કરીને હું મારા આત્માનું અહિત કરું છું. કારણ કે મને જ્ઞાની પુરુષોએ કીધું છે કે શ્રાવકે રોજ 18 પાપસ્થાનકોથી બચીને રહેવું જોઈએ. અને પર પરિવાર એ એક પાપસ્થાનક છે 18 પાપસ્થાનકની અંદર. અને એવા પાપસ્થાનકને મારે મારા જીવનમાં સ્થાન નથી આપવું. કમસે કમ હું કંઈ સારું તો નથી કરી શકતો, શુભમાં પ્રવૃત્તિ તો નથી કરી શકતો, પણ અશુભમાંથી નિવૃત્તિ તો મારે જરૂર કરવી છે. માટે હું કોઈની પણ નિંદા નહીં કરું, કોઈ સાધુ સાધ્વીની, કોઈ શ્રાવક શ્રાવિકાની, કોઈ મિથ્યા દ્રષ્ટિની. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે ઉન્માર્ગગામી જીવો હોય, મિથ્યા દ્રષ્ટિ આત્મા હોય, પાપારંભ કરનારા હોય, એનું પણ અશુભ નથી ચિંતવવાનું. એની પ્રત્યે પણ આત્માની અંદર દુર્ભાવ નથી કેળવવાનું. જો દુર્ભાવ કેળવીએ તો આપણું તથા ભવ્યત્વ ખંડિત થઈ જાય. ધર્મ પામવાની આપણી યોગ્યતા આપણે ગુમાવી બેસીએ. ગુણવાન આત્માઓની નહીં, રાત દિવસ પાપની પ્રવૃત્તિઓ કરનારા, પાપારંભમાં પડેલા એવા પણ આત્માઓ માટે નિંદા તો નહીં, અશુભ વિચારવાનું પણ નથી એમ કીધું છે. મગગઠ્ઠિયેષુ અમગગઠ્ઠિયેષુ, માર્ગમાં રહેલા આત્માઓ પ્રત્યે અમગગઠ્ઠિયેષુ, ઉન્માર્ગમાં રહેલા આત્માઓ પ્રત્યે, ઊંધા કામો કરનારા આત્માઓ પ્રત્યે પણ જમકિંચી વિતઃ માયર્યમ, અનિચ્છ્યવમ, અનિચ્છનીય એવું જે કંઈ પણ મેં ઈચ્છ્યું, અનાચરણીય એવું જે કંઈ પણ મેં આચર્યું, ન બોલવા જેવું કંઈ પણ એને માટે હું બોલ્યો તો એ બધાનું પણ મિચ્છામી દુક્કડમ માગ્યું છે. પંચસૂત્ર નામના ગ્રંથની અંદર જીવનું તથા ભવ્યત્વ કઈ રીતે પાકે, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પામવા માટેની એની યોગ્યતા કઈ રીતે વિકસે, એ માટેના જે ઉપાયો બતાડ્યા છે એમાં ચતુઃશરણ ગમન, દુષ્કૃત નિંદા અને સુકૃત અનુમોદના, આ 3 તત્વો બતાડ્યા છે. અને એ ત્રણેયનું વિશ્લેષણ કરતા પછી આ વાત બધી કરી છે. અર્યન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, માર્ગાનુસારી, એ બધા જીવો પ્રત્યે મેં જે કંઈ અશુભ વિચાર્યું હોય, અશુભ બોલ્યો હોય, અશુભ આચર્યું હોય, એ બધાનું મિચ્છામી દુક્કડમ માગ્યું. પણ એથી આગળ વધીને પછી આ શબ્દો મૂક્યા કે મગગઠ્ઠિયેષુ અમગગઠ્ઠિયેષુ, મગ્ગસાણેષુ અમગ્ગસાણેષુ, જમકિંચી વિતઃ માયર્યમ, અણાયર્યવમ, અનિચ્છ્યવમ, પાવમ પાવાણુબંધી. એ શું કરું છું? જે કંઈ પણ મેં અનાચરણીય આચર્યું, અનિચ્છનીય ઈચ્છ્યું, એ પાવમ પાવાણું બંધી, એ પાપ મારું પાપાનું બંધી પાપ બની જાય એવું છે. અને એવું પાપાનું બંધી પાપ કોઈકની નિંદા રૂપે ઉન્માર્ગગામી અને પાપી જીવોની પ્રત્યે પણ અણગમો કરીને મેં જો કંઈ બાંધ્યું હોય તો એ મારું દુષ્કૃત મિથ્યા થાવ. અશુભમાંથી નિવૃત્તિ કરવી એ શુદ્ધ ધર્મને પામવા માટેની પહેલી શરત છે. કરવું છે કે આપણે જિંદગીમાં વાતો જ કર્યા કરશું અને ધર્માત્મા તરીકેના દંભ અને દેખાવો કરીને જ આ જિંદગી આપણે પૂરી કરશું? પાયાના ઠેકાણા નથી અને મગજમાં રાઈ લઈને આપણે બેઠા છીએ જાણે અમે જ કંઈક ધર્મને સમજ્યા છીએ, અમે ધર્માત્મા બની ગયા છીએ. અને હું કદાચ એમ રાઈ લઈને બેસું કે હું સાધુ બની ગયો છું. પણ જો આ પાયાની યોગ્યતાઓ નહીં હોય તો પંચસૂત્ર ગ્રંથકાર જે મહાપુરુષ છે એ તો એમ કહે છે કે કોઈ દિવસ એ જીવનો ઉદ્ધાર નહીં થાય. પાપાનુબંધી પાપ આને બધાને કીધું છે. અશુભ વિચારવું એ પણ પાપ છે. કોઈ પણ જીવની અવગણના એટલે ખલાસ થઈ ગયું એ સિદ્ધ પરમાત્માની અવગણના છે. કારણ કે દરેક આત્માની અંદર 8 આત્મ પ્રદેશો, આપણા જે અસંખ્ય આત્મ પ્રદેશો છે એમાંથી દરેક આત્માની અંદર 8 આત્મ પ્રદેશ એવા છે
જેવા સિદ્ધ પરમાત્માના છે એવા નિર્મળ આત્મ પ્રદેશો છે, સિદ્ધ જેવા જ, જેની ઉપર કોઈ મલિનતાનો અંશ નથી. અને એ 8 આત્મ પ્રદેશની દ્રષ્ટિએ આજે પણ દરેક આત્મા સિદ્ધ સ્વરૂપી આત્મા છે. અને એવા કોઈ પણ આત્માની આસાત ના કરવી, એવા કોઈ પણ આત્મા માટે અશુભ વિચારવું, એવા કોઈ પણ આત્માની નિંદા કે અવગણના કરવી એ સિદ્ધ પરમાત્માની અવગણના અને આસાતનાનું પાપ કરવા બરોબર છે. અને એવા સિદ્ધ પરમાત્માની આસાતનાઓ કરનારો કદાચ ગમે એટલી શુભ પ્રવૃત્તિઓ કર્યા કરશે, પણ જો આ અશુભમાંથી નિવૃત્તિ એની ન થઈ તો એ નવપદનો સાચો આરાધક નહીં બની શકે. રીમ નમો ચારિત્તસ્સ, ચારિત્ર પદની આરાધનાના દિવસે આજે આ પહેલો સંકલ્પ આ કરવાનો છે, પહેલી ભૂમિકા આ કેળવવાની છે. ધારીએ તો કંઈ અઘરું નથી. આમાં ક્યાંય કોઈ તપ કરવાનો નથી, ભૂખ મરો વેઠવાનો નથી, પૈસા કાઢવાના નથી, ઘર છોડવાનું નથી, બૈરા છોકરા મૂકવાના નથી, બધું તમારું સલામત. માત્ર આત્માને થોડોક જાગૃત કરી દેવાનો છે. ક્યાંય પણ ગમે ત્યાં કોઈ પણ આત્માની નિંદા થતી હોય, મારે એમાં ભાગ લેવો નથી, મારે એમાં પડવું નથી, એમાં મારે ગુમાવવાનું જ છે, મેળવવાનું કંઈ નથી. એવો ખોટનો ધંધો શા માટે કરવો? ગમે તેમ તો એ વાણિયો છું, વેપારી છું, કોઈ દિવસ વાણિયો ખોટનો ધંધો કરે? શા માટે પણ આવો ખોટનો ધંધો? એમાં મને શું મળવાનું છે? મારી નિંદા કરવાથી એ આત્મા સુધરી જવાનો નથી, એના જીવનમાં કોઈ પરિવર્તન આવવાનું નથી, સમાજનું કંઈ ભલું થવાનું નથી, સિવાય કે મારી એ નિંદા દ્વારા બીજા 4 જણાની વચ્ચે નિંદા કરીશ, એનો પણ નિંદા રસ પોસાવાનો છે. અને એ આત્માઓમાં પણ એક અશુભનો સંસ્કાર પ્રબળ બનવાનો છે. હું મારા અશુભને તો તોડી શકતો નથી, બીજાના જીવનમાં પણ અશુભની લાણી કરવાનો આવો ઊંધો ધંધો મારે કરવાની જરૂર છે. મૌન થઈ જાઓ, એના કરતા બોલ્યા વિના નથી જ રહેવાતું તો ભગવાનની કંઈક સ્તુતિ બોલી લઉં, નૌકાર મંત્રનો ઉચ્ચાર કરી લઉં, પણ કોઈનો પણ અવર્ણવાદ મારે કરવો નથી. અશુભમાંથી મારે નિવૃત્તિ કરવી છે. અશુભ નિવૃત્તિ રૂપ ચારિત્રનું પહેલું પગથિયું મારે સિદ્ધ કરી લેવું છે. કંઈ અઘરી વાત નથી ધારીએ તો. અને પંચસૂત્રની અંદર મહાપુરુષે આ વાત બહુ મહત્વની કીધી છે, ખરેખર મહત્વની કીધી છે. કે એણે એમ ન કીધું કે કોઈ શ્રાવકની કે કોઈ ધર્માત્માની નિંદા ન કરવી, પણ એમ કીધું કે પાપીમાં પાપી માણસની પણ નિંદા નહીં કરવી. એને માટે નિંદા તો નહીં કરવી, મનમાં અશુભ વિચાર પણ નહીં કરવો કે આ આત્મા આવો છે કે આમ કેમ કરે છે. એ કરીને પણ તમે પાપ બાંધી રહ્યા છો. એકદમ સાયકોલોજીકલ આ ધર્મ છે. માનસિક ભૂમિકાએ જો તમને કંઈ સમજતા નહીં આવડે, મનોવૈજ્ઞાનિક રીતે તમે જો તમારું ઘડતર નહીં કરી શકો, તો તમે કદાચ બહારથી ગમે એટલી ધર્મ આરાધનાઓ ધર્મક્રિયાઓ કર્યા કરતા હશો, કોઈ ધર્મક્રિયાઓ તમને નહીં તારી શકે. અને આજે આપણા જીવનની અંદર દુષ્કાળ જો હોય, કોઈ મોટામાં મોટો દુકાળ પડ્યો હોય, તો આ અશુભમાંથી નિવૃત્તિનો દુકાળ પડ્યો છે. શુભની પ્રવૃત્તિઓ તો હજી થોડી ઘણી વધી છે, પણ અશુભમાંથી નિવૃત્તિ ક્યાં થઈ છે આપણા જીવનમાં? નિંદા નહીં કરવી, કસાય નહીં કરવા, અનીતિ નહીં કરવી, નહીં કરવા રૂપ ધર્મ આપણે શીખ્યા જ નથી. દાન કરવું, આંબિલ કરી લેવું, પૂજા કરી લેવી, પ્રતિક્રમણ કરી લેવું, શુભમાં પ્રવૃત્તિ રૂપ બહારનો થોડો ઘણો ક્રિયાત્મક ધર્મ આપણે જીવનમાં ઉતાર્યો હશે કદાચ, પણ નિવૃત્તિ રૂપ જે ધર્મ છે, જેને પહેલું પગથિયું કીધું છે અશુભ નિવૃત્તિ, પછી શુભની પ્રવૃત્તિ સાચી થાય. ખબર જ નથી આપણને, કંઈ ખબર નથી. આપણે તો માન્યું છે કે પ્રતિક્રમણ કરી આવીએ એટલે ધર્મ કર્યો કહેવાય, દેરાસરમાં રોજ પૂજા કરીએ તો આપણે ધર્મી બન્યા કહેવાઈએ, આંબિલની અંદર દર વર્ષે ઓળી કરી લઈએ, 9 દિવસ આંબિલ કરી લઈએ તો પણ આપણે કંઈક આરાધના કરી કહેવાય. આ બધામાં આપણને આરાધના દેખાય છે, પણ આ કંઈ ન કરવું એ પણ એક મહાન આરાધના છે, ચારિત્ર પદની આરાધના છે. અશુભમાંથી નિવૃત્તિ લેવી એ આપણને નથી સમજાયું હજી. કરવા રૂપ તો ઘણું કર્યું, ન કરવું એ જ કરવાનું છે. ખરેખર તો કંઈ ન કરવું એ કરવું એ છે ચારિત્ર પદની આરાધના. સંકલ્પ આવા કંઈક કરો કે આજ સુધી અજ્ઞાનમાં અથડાતો તો ખબર નહોતી, પણ ચાલો આજે એક આ નવી જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે ચારિત્ર પદની આરાધનામાં અશુભ પ્રવૃત્તિઓ ન કરવી એ પણ એક આરાધના છે. ને માટે આજથી મારે એવું કંઈ કરવું નથી. ભલે મારાથી કંઈ સારું નહીં થાય તો ચાલશે, પણ કોઈનું અહિત થાય કે મારું અહિત થાય એવી અશુભ પ્રવૃત્તિ નથી કરવી. નિવૃત્ત તો થાવ, પ્રવૃત્ત નહીં થાવ તો કંઈ નહીં, વાંધો નહીં, ચાલો ચાલશે. અને જે આ રીતે નિવૃત્ત થયો હશે એ પછી સહજ રીતે શુભમાં પ્રવૃત્ત થયા વિના રહેશે જ નહીં. એના જીવનમાં શુભની પ્રવૃત્તિ આવશે, અને એ શુભની પ્રવૃત્તિ પણ પછી એને રવાડે ચડાવનારી નહીં બને. એની શુદ્ધની જાગૃતિ સતત ખ્યાલ રહેશે જ. જેને બીજા આત્માઓની અંદર 8 આત્મ પ્રદેશો, રૂચક પ્રદેશો જે સિદ્ધ પરમાત્મા જેવા નિર્મળ દેખાય છે, એને બીજાના જ્યારે 8 આત્મ પ્રદેશો નિર્મળ દેખાય, એને પછી પોતાના નહીં દેખાય. એને પોતાને પણ થશે કે મારા પણ 8 આત્મ પ્રદેશો પરમાત્મા સ્વરૂપી છે, એ અંશે મારો આત્મા પણ બહુ અલ્પ અંશે છે, પણ અધિક અંશે અસંખ્ય આત્મ પ્રદેશો તો અત્યારે સાવ હલકા પાપોથી ખરડાયેલા, કર્મોના લેપથી રંગાયેલા એવા પડ્યા છે. 8 જે નિર્મળ છે બસ એની માત્રા વધારતો જવું, અને એટલા માટે સ્વ સ્વરૂપમાં ઠરતો જવું. સ્વરૂપની રમણતા કેળવાતી જાય, એ ઝંખના પછી સાચી જાગી જશે એની. અને એટલે જ
સ્વમાં વસવાની ભૂમિકા આવશે એની. પરથી ખસો અને સ્વમાં વસો, આ એક જ કામ કરવાનું છે. ચારિત્ર પદની આરાધના એટલે આટલું કામ કરવાનું છે. આવી ભૂમિકા આવે એટલા માટે બાહ્ય ચારિત્રનું પણ મહત્વ છે. શુભમાં પ્રવૃત્તિ અને શુદ્ધમાં જાગૃતિ રૂપ ચારિત્ર લાવવા માટે શરૂઆતમાં તો અશુભ પ્રવૃત્તિઓનો બાહ્ય દ્રષ્ટિએ પણ ત્યાગ ઘણો મહત્વનો છે. ભલે હજી આંતરિક માનસિક ભૂમિકા એવી નથી કેળવાઈ, એની પ્રત્યેનો રસ, એની પ્રત્યેની આસક્તિ હજી કદાચ નથી છૂટી, પણ બાહ્ય ભૂમિકા એ પણ જે નિવૃત્તિ રૂપ ચારિત્ર છે એ પણ ઓછું મહત્વનું નથી. અને સાચે સાચું એ જ કરવું પડશે. જ્યાં સુધી આ નહીં આવે ત્યાં સુધી ઉત્કટ કક્ષાનું ચારિત્ર આવવું મુશ્કેલ છે. દ્રવ્ય ચારિત્રનું પણ ઘણું મહત્વ છે. ભાવ ચારિત્ર તો પછી આવે. ચારિત્ર પદની આરાધના આપણને આ વાત શીખવાડે છે કે દ્રવ્ય ચારિત્ર વ્યવહારથી પણ તમે અશુભમાંથી પાછા વળો, એની પણ એક જબરજસ્ત અસર છે અને એવી અસર પણ તમે ઊભી કરો. સંપ્રતિ રાજાનો જીવ એણે દ્રવ્ય ચારિત્ર લીધું હતું. ચારિત્રનો ભાવ નહોતો પણ ખાવા માટે દીક્ષા લીધી હતી. ઓળખો છો ને સંપ્રતિ રાજાને? તો ઓળખો છો? ક્યારે મળ્યા હતા? સંપ્રતિ કેમ થયા એ જાણો છો? સંપ્રતિનો જીવ પૂર્વભાવમાં ભિખારી હતો, કંગાળ હતો, શેરીમાં ઘરે ઘરે રખડતો હતો, પણ કોઈ એને ખાવાનું નહોતું આપતું. બધા એને ધુત્કાર કરતા હતા, હળધૂત કરીને એને કાઢી મૂકતા હતા. અને એમાં એક વખત 2 સાધુઓ ગોચરી વળવાને માટે નીકળ્યા હતા. સાધુઓને બધા પધારો પધારો કરતા હતા. મુનિરાજોની આ ભક્તિ જોઈ એને અને એને એમ થઈ ગયું કે મને તો કોઈ આપતું નથી, પણ આ સાધુને બધા આપે છે તો એમની પાસે ઘણું હશે, લાવ એ થોડુંક જો મને આપે તો મારું કામ થઈ જાય, માટે માંગવું હોય તો હવે સાધુ પાસે માંગવું. એટલે સાધુ વોરીને આમ જતા હતા, એની પાછળ પડી ગયો. એ મહારાજ, 3 દિવસનો ભૂખ્યો છું, ભાઈ સાહેબ કંઈક આપો ને, બહુ હવે રેવાતું નથી, મને થોડુંક આપો, તમને તો ઘણું મળી જશે, ભાઈ સાહેબ થોડુંક આપો. કરગર્યો સાધુની પાસે, કરગર્યો મને કંઈક ખાવાનું આપો. સાધુએ કીધું કે ભાઈ આ ગોચરી ઉપર અધિકાર અમારો નથી, અમારો તો આચાર, અમારો નિયમ એટલો કે ઘરે ઘરે ભિક્ષા લઈ આવવાની, લાવીને અમારે તો અમારા ગુરુ આપવી ગોચરી કોને વપરાવવી, શું કરવું એ બધો અધિકાર, રાઈટ તમારા આચાર્ય મહારાજનો છે, ગુરુનો છે. એટલે અમે તો વોરીને જઈએ, તને આપવી કે ના આપવી અધિકાર અમારો નથી. તારે જોઈતી હોય તો અમારી સાથે ચાલ, ગુરુ મહારાજને કહેજે, એમને ઠીક લાગે તો તને આપશે, અમારાથી કંઈ થાય નહીં, ચાલો ભેગો ચાલુ. અને એ ભિખારી પણ સાધુની સાથે પહોંચે છે. આર્ય સ્વસ્તિ મહારાજ ઉપાશ્રયની અંદર બિરાજમાન હતા. ત્યાં આગળ આ 2 મુનિઓ લઈને ગયા. સાહેબ, આ ભિખારી એક સાથે સાથે આવ્યો છે, ક્યારનો પાછળ પડ્યો છે, ભેગો ભેગો ફરે છે અને કરગરે છે, મને કંઈક આપો, મને કંઈક આપો, બહુ ભૂખ્યો છું. સાહેબ ખાવાનું માંગે છે. આચાર્ય મહારાજે કીધું ખાવાનું જોઈએ છે? તો કે હા મહારાજ, પણ આ ગોચરી તો અમને સાધુઓ માટે આપી છે લોકોએ, એટલે સાધુ હોય એ ખાઈ શકે, બીજાથી ખવાય નહીં, માટે તારે ખાવી હોય તો તારે સાધુ થવું પડે. સાધુ થવું છે? તો કે ખાવાનું આપશો? તો કે હા. તો કે થઈ જાઉં. ખાવાનું મળતું હતો, સાધુ થવાય તૈયાર હતો, સાધુ થવાય તૈયાર. આચાર્ય મહારાજ પણ જ્ઞાની હતા. સામાન્યથી આવી રીતના દુઃખગર્ભિત વૈરાગ્ય વાળાને દીક્ષા અપાય નહીં, પણ જ્ઞાની હતા, વિશિષ્ટ જ્ઞાની હતા. અને એ આચાર્ય મહારાજે આ જીવની યોગ્યતા અને એના દ્વારા ભવિષ્યમાં થનારી અદ્ભુત શાસન પ્રભાવના એ જોઈ લીધી હશે. આચાર્ય મહારાજે એને કીધું કે તો ચાલ, રૂમની અંદર લઈ ગયા, એની ક્રિયા કરાવી, વિધિ કરાવી અને દીક્ષા આપી દીધી, સાધુ બનાવી દીધા. સાધુ બનાવીને તરત જ એને ગોચરી વાપરવા માટે બેસાડ્યો. ચાલ હવે બેસી જા. 3 દિવસથી બિચારા એ ખાધું નહોતું કંઈ, અને એમાં હવે એને ખાવાનું મળ્યું, અને એમાં પણ ઘરની સરસ મજાની ગોચરી હતી. જોઈને જ ખુશ થઈ ગયો. ખાવા બેઠો, ખાતો જાય છે, પણ 3 દિવસનો ભૂખ્યો હતો. ખાવાની લાલસા પણ બહુ હતી. હજી કંઈ ભાવ ચારિત્ર તો એટલું આવેલું હતું નહીં, એ કોઈ ભૂમિકા કે સંસ્કાર હતા નહીં. અને પ્રેમથી ગુરુ ખવડાવનારા છે, ગુરુએ દીધે રાખ્યું ને આણે ખાધે રાખ્યું, ઓવરલોડ કરી નાખ્યો, વધુ પડતું ખવાઈ ગયું, આ કંઠ ખવાઈ ગયું. અને સારી ચીજો, સારો ખોરાક એ ગોચરી ખાતા ખાતો ખાઈ લીધી, વધુ પડતી ખવાઈ ગઈ. એના કારણે ખાધા પછી 1 2 કલાક ગયા, પણ 3 દિવસનો ભૂખ્યો હતો એટલે અઠ્ઠમતો થઈ ગયો હતો. હોજરી એકદમ ઢીલી પડી ગયેલી હતી. અને કોઈ દિવસ જેણે તપનો જાજો અભ્યાસ ન હોય અને એવો તપ કરનારો તપસ્વી તપ કરીને જો પારણામાં ધ્યાન ન રાખે ને ઓવરલોડ કરી નાખે, અથવા તો પેટ ઉપર અત્યાચાર કરે, તો એનો પ્રભાવ
મળે જ એને. આ બિચારાએ કોઈ દી તપનો અનુભવ નહીં, 3 દિવસ ભૂખ્યો ને એમાં એક સાથે વધુ પડતું ખાઈ લીધું, હોજરી સહન ન કરી શકી, આફરો ચડ્યો, પેટમાં સૂળ ઉપડ્યું, ગેસ્ટ્રિક ટ્રબલ જોર કરી રહી છે અને અકળામણનો કોઈ પાર નથી, એવો દુખાવો ઉપડ્યો છે પેટમાં, રહેવાતું નથી, સહન કરવાનો પણ અભ્યાસ નહોતો એટલે આમ રાડો પાડે છે. તરત જ સાથેના સાધુ મહારાજો પણ ગમે તેમ તો હવે તો સાધુ થઈ ગયો છે, હવે કોઈ ભિખારી નથી, અને આજના નવા દીક્ષિત નવા મહારાજ બીમાર પડ્યા એટલે બધા સાધુઓ તરત જ એની ચાકરીમાં આવે છે. 2 જણા એની પથારી કરી આપી, સંસારો કરી આપ્યો, એને ત્યાં સુવડાવી દીધા. તરત જ શ્રાવકોને બોલાવ્યા, 2 શ્રાવકો જઈને વૈદને બોલાવવા જાય છે. ખુદ આચાર્ય મહારાજ પોતે ત્યાં આગળ આવીને બેસે છે. એ સાધુ થઈ ગયો છે, સાધુને ક્યાંય અસમાધિ ન થવી જોઈએ. સંસાર છોડીને સાધુ બનેલો આત્મા એને કોઈ પણ કારણે ચિત્તની સમાધિ જો ખંડિત થાય ને અસમાધિ થાય તો એના જવાબદાર એની દીક્ષા આપનાર ગુરુ જ. એની ચિત્તની અખંડ પ્રસન્નતા જળવાય છે કે નહીં, એની પડે પડ જે જાગૃતિ રાખે અને સંભાળ લે એનું નામ સાચા ગુરુ. આચાર્ય મહારાજ પાસે આવીને બેઠા છે. કોઈક સાધુ એના પગ દબાવે છે, કોઈક સાધુ એનું માથું દબાવે છે, કોઈક એની ચાકરી કરે છે. પેલો પથારીમાં પડ્યો એક બાજુ વેદના છે, બીજી બાજુ આ પોતાની સ્થિતિ જુએ છે અને એમ થાય છે કે હું એટલે કોણ. અને એમ કરતા સાંજ પડી. અનેક શ્રાવકો, સુખી શ્રાવકો પ્રતિક્રમણ કરવાને માટે આવ્યા છે. જે શેઠિયાઓના ઘરે સવારે ગયો હતો અને હાથ લંબાવ્યો હતો ત્યાં શેઠિયાઓએ હટ કરીને કાઢી મૂક્યો હતો, એને અડધૂત કરીને. એ જ શેઠિયાઓએ જોયું કે આચાર્ય મહારાજ સેવા કરે છે, નવા મહારાજ બીમાર પડ્યા છે, સાહેબ આપ ખસો, અમે સેવા કરીએ. અને એ શેઠિયાઓ આના પગ દબાવવા માંડ્યા, આની ચાકરી કરવા માંડ્યા. પેલો પથારીમાં પડ્યો વિચાર કરે છે કે આ એના એ માણસો છે જે લોકોએ સવારે અડધૂત કરીને મને કાઢી મૂક્યો હતો, અને આજે એના એ અત્યારે મારા પગ દબાવે છે, હું તો એનો એ જ છું, કોઈ ફરક નથી મારામાં. આ જે કઈ પ્રભાવ છે એ આ ગુરુ મહારાજનો છે, જે કઈ પ્રભાવ છે આ ગુરુ મહારાજે આપેલા સાધુપણાના વેશનો છે. આ વેશને આ બધા માન છે, આનો આ બધો પ્રભાવ છે. ખરેખર ગુરુ મહારાજે કેવી કૃપા કરી, એમણે આ કેવો મને મુનિપણાનો વેશ આપ્યો, આ સાધુપણું આપ્યું કે આ શેઠિયાઓ એ મારી ચાકરી કરે. ખરેખર ભગવાનનો ધર્મ કેટલો મહાન, ભગવાનનું આ મુનિપણું કેટલું અદભુત, કેવા ગુરુ, કેવો ધર્મ, કેવું સાધુપણું. એ અનુમોદનાનો ભાવ એના હૃદયમાં ચડ્યો અને વેદના ચાલી રહી છે, ગેસ્ટ્રિક ટ્રબલ જોર કરી રહી છે, ગેસ ઉર્ધ્વગામી બન્યો અને ઉર્ધ્વ વાયુ એ ઉપર ચડતા હાર્ટ ઉપર એનું પ્રેશર આવે છે અને અકળામણમાં એ જ રાત્રે આ ભિખારી, મુનિ થયેલો ભિખારી મૃત્યુ પામી જાય છે. પણ મરતી વખતે એ ચિત્તની અંદર ભાવ એક જ હતો, કેવો ધર્મ, કેવું સાધુપણું, કેવા ગુરુ મહારાજ. આ અનુમોદનામાં એ ત્યાંથી મૃત્યુ પામીને સમ્રાટ અશોકને ત્યાં સંપ્રતિ તરીકે એક રાજકુમાર તરીકે ઉત્પન્ન થાય છે. અલ્પકાળનો પણ માનસિક ધર્મ અનુમોદના રૂપ ધર્મ હતો. ચારિત્ર ક્યાં પાડ્યું છે એણે, શું ક્રિયાઓ કરી છે, કઈ આરાધનાઓ કરી હતી, કંઈ કર્યું નથી. પણ એને એકદમ આટલું બધું એક ભિખારીમાંથી એક રાજકુમાર બનાવી દે એટલા ઉત્કટ કક્ષાનું પુણ્ય બંધાવનાર ધર્મ કયો હતો એની પાસે. તમે ધારો તો મનથી ઘણો બધો ધર્મ ઉભો કરી શકો એમ છો, અને તમે ધારો તો મનથી ઘણા બધા ભયંકર પાપ બાંધી શકો એમ છો. કાયાથી પાપો પણ બહુ ઓછા થાય છે અને કાયાથી ધર્મ પણ બહુ ઓછો થાય છે. વધુમાં વધુ પાપ અને વધુમાં વધુ ધર્મ માણસ મનથી જ કરતો હોય છે. એક થોડાક સમયનો અનુમોદનાનો ધર્મ, એ ધર્મ એને સમ્રાટ સંપ્રતિ બનાવ્યો. આગળ જતા એ રાજા બને છે, સંપ્રતિ બન્યો છે. વર્ષો વીતી ગયા છે. આચાર્ય મહારાજ વિહાર કરીને ક્યાંય ના ક્યાંય નીકળી ગયા છે. એક વખત વિહાર કરતા કરતા રાજા સંપ્રતિના રાજ્યમાં આવે છે. આચાર્ય મહારાજનું ભવ્ય સામયું સકળ સંઘે યોજ્યું છે. સંઘનું એ સામયું ચાલી રહ્યું છે. રાજમાર્ગ ઉપરથી એ પસાર થાય છે, રાજમહેલ આગળથી એ સામયું. આ ઢોલ વાજા વાગતા સાંભળ્યા અને રાજાને એમ થઈ ગયું કે આજે કોઈ તહેવાર નથી, આજે કોઈ પર્વ નથી ને આજે સરઘસ શેનું નીકળ્યું છે, આ વાજા શેના વાગ્યા. એટલે તરત જ પોતે ઝરૂખામાંથી નજર કરે છે. નજર કરી ત્યાં આર્ય સ્વસ્તિ મહારાજને જોયા. સ્વસ્તિ મહારાજને આમ જોયા અને આમ વિચારમાં પડી ગઈ, એની આંખો ચોંટી ગઈ કે આ વ્યક્તિને તો મેં ક્યાંક જોઈએ એવી લાગે છે, કોઈ જાણીતો ચહેરો છે, ક્યાંક જોયા છે, ક્યાંક જોયા છે, ક્યાંક જોયા છે. આમ વિચારમાં ને વિચારમાં જ્યાં એની ચેતના કેન્દ્રિત થઈ, ઊંડો ઉતર્યો, ત્યાં એને અચાનક જાતિસ્માન જ્ઞાન થઈ ગયું, પૂર્વભાવનું જ્ઞાન થયું અને પોતાનો પૂર્વભાવ જોયો કે હું તો એક ભિખારી, પણ આ ગુરુ મહારાજે મારી ઉપર દયા કરીને મને ચારિત્ર આપ્યું હતું. અડધા દિવસનું ચારિત્ર પાડ્યું, પણ એ અનુમોદનાના કારણે અને આ ગુરુ કૃપાના કારણે આજે ભિખારીમાંથી હું રાજા થયો છું. દોમ દોમ સુખ સાહેબી મારી પાસે છે
મને કોઈ કે ત્યાં કોઈ કમીના નથી, પણ આજે જે કંઈ છું એ બધો આ મહાપુરુષનો પ્રભાવ છે. તરત જ સડસડાટ કરતો નીચે ઉતરી પડે છે. સામૈયું ચાલ્યું જતું હતું, આગળ દોડે છે. આચાર્ય મહારાજની પાસે પહોંચ્યો. રસ્તા વચ્ચે આચાર્ય મહારાજના ચરણોમાં ઝૂકી પડ્યો, નમસ્કાર કરે છે, વંદન કરીને ઉભો થાય છે. ગુરુદેવ, મને ઓળખો છો? આચાર્ય મહારાજે જોયું કે રાજમહેલ પાસે આવ્યો છે, ખુદ રાજા છે, અંગરક્ષકો એના સાથે છે, માથે મુગટ પહેરેલો છે. ગુરુદેવ, મને ઓળખો છો? આચાર્ય મહારાજ કે સમ્રાટ તમને કોણ ન ઓળખે? સમ્રાટ સંપ્રતિને કોણ ન ઓળખે? તો ગુરુદેવ, સમ્રાટ સંપ્રતિ તરીકે નહીં, બીજી કોઈ રીતે ઓળખો છો? યાદ કરો, આપે કોઈ ભિખારીને દીક્ષા આપેલી આપણા જીવનમાં? અને ગુરુ મહારાજે જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને જોઈ લીધું કે ઓહો, આ તો પેલો ભિખારી, એ આજે આ સ્થિતિએ પહોંચ્યો છે. ઝૂકી પડ્યો. ગુરુદેવ, જે કંઈ છું એ આપના પ્રભાવે છે. મારી ઉપર ઉપકાર આપનો છે, ધર્મ આપે પમાડ્યો, જીવનમાં શુભ ભાવ આપની કૃપાથી જાગ્યા. આજે આ પામ્યો છું એ પણ આપની કૃપાથી છે. આપણા એ ઉપકારોનો બદલો હું તો કોઈ રીતે વાળી શકું એમ નથી. હું શું કરું આપ કહો, હું શું કરું જેનાથી આપના ઉપકારનું ઋણ મારા માથેથી થોડુંક ઓછું થાય, કંઈક ઉતરે? આપ ફરમાવો, મારા જેવું કંઈક કાર્ય ફરમાવો. અને આચાર્ય મહારાજનો ભક્ત બનેલો સમ્રાટ સંપ્રતિ એણે 7 ક્ષેત્રની વૃદ્ધિના જે કાર્યો કર્યા છે, એણે જીન બિંબોના નિર્માણ કરાવ્યા. હજારોની લાખોની સંખ્યામાં, લાખો અને કરોડો જીન મૂર્તિઓ ભરાવી, અનેક જીન મંદિરો બંધાવ્યા, હજારો જીન મંદિરોના જીર્ણોદ્ધારો કરાવ્યા, કેટલા જ્ઞાન ભંડારો બનાવ્યા, શાસ્ત્રોના સર્જન કરાવ્યા, લૈયાઓ પાસે ગ્રંથો લખાવ્યા, કેટલાય શ્રાવક શ્રાવિકાઓની સ્થિતિ સુધારવા માટે એણે પોતાની લક્ષ્મીનો સદવ્યય કર્યો. કંઈક સાધુ સાધ્વીજીઓની ભક્તિ કરી અને ચારિત્ર માર્ગનો પ્રભાવ વધે, દેશમાં નહીં વિદેશમાં નહીં, દૂર દૂર દેશ સુધી ભગવાન જિનેશ્વર દેવના સાધુઓને લોકો ઓળખતા થાય, સાધુઓનો લાભ પામે, એ સાધુઓના વિહારો સુલભ બને, એ માટે એ સમ્રાટ સંપ્રતિએ અદભુત કાર્યો કર્યા. ભાડુતી સાધુઓ તૈયાર કર્યા. અનાર્ય દેશની અંદર પણ સાધુઓનો વિહાર સુલભ બને, ત્યાં આગળ પણ સાધુઓ ધીમે ધીમે વિહાર કરતા થાય તો ત્યાંની પ્રજા પણ આ ભગવાનનો ધર્મ પામે. પણ એ માટે અનાર્ય લોકના અનાળી લોકો એ સાધુઓને ઓળખે નહીં, મુંડિયાને જુએ તોય મારવા દોડે, એ સાધુનું અપમાન પણ કરે, એ સાધુઓને ગોચરી પાણી પણ ન વોરાવે. આવી બધી પરિસ્થિતિમાં આપણા સાધુઓની આસાપ ન થાય, મારા સાધુઓને સહન કરવું પડે, એ તો મારાથી ખમાય નહીં, પણ લોક માનસ પહેલા તૈયાર કરવું જોઈએ. અને એટલા માટે એણે પોતે એવા નબળી સ્થિતિના માણસોને ટ્રેનિંગ અપાવીને ભાડુતી સાધુ બનાવ્યા. દર મહિને પગાર મળે એને. નહીં વિચારવાની છે આ એક જરૂર કે આપણા ધર્મના પ્રચાર માટે કયા કયા માધ્યમોનો ઉપયોગ કર્યો છે આપણા ઇતિહાસની અંદર મહાપુરુષોએ. ઇતિહાસને પણ આપણે જો એ રીતે વિચારીએ તો આપણને ખબર પડે. આજે નાની નાની વાતોમાં આપણે ભડકીએ છીએ, આવું થાય, પણ આ ધર્મના પ્રભાવ માટે અને પ્રસાર માટે તીર્થંકરોના ધર્મ ખૂણે ખૂણે પ્રસરે અને ફેલાય, દેશ વિદેશની અંદર એનો જય જયકાર થાય, એ માટે ભાડુતી સાધુઓ પણ સંપ્રતિ રાજાએ બનાવ્યા હતા. સાચા સાધુ નહીં, વેશધારી સાધુ, અને એને ટ્રેનિંગ આપવામાં આવેલી, તમારે એ રીતે ત્યાં જવાનું. અને એમ કરતા કરતા ત્યાં આગળ ગયા, ત્યાં આગળ વિચરે, ત્યાં લોકોને સમજાવે સાધુ કેવા હોય, સાધુના આચાર વિચાર કેવા હોય, સાધુ કેવા ઉપકારી છે, સાધુ પાસે શું મેળવવું જોઈએ. વર્ષો સુધી એ પ્રવૃત્તિ ચાલુ રખાવીને જયારે લોકમાનસ તૈયાર થયું, પછી સમ્રાટ સંપ્રતિ આર્ય સુહસ્તી મહારાજને વિનંતી કરે છે, ગુરુદેવ, આપના વિદ્વાન શિષ્યોને હવે મોકલો આ વિદેશમાં, અનાર્ય દેશોમાં, ત્યાં આગળ લોકોને જરૂર છે સાચો ધર્મ પમાડવાની. અને એવા દેશોની અંદર પણ સાધુના વિહારો એણે સુલભ બનાવ્યા. ચારિત્ર પદની આરાધનાને દિવસે આજે કોને યાદ કરશો? સમ્રાટ સંપ્રતિએ જે ચારિત્રવાન આત્માઓની ભક્તિ કરી છે, એણે જે ચારિત્ર પદની પ્રતિષ્ઠા સમાજમાં સ્થાપિત કરી છે, એણે જે આ ચારિત્રવાન એવા આત્માઓના વિહારને સુલભ બનાવવા માટે પોતાની લાખો કરોડોની સંપત્તિને વહેવડાવી છે, એવા એ મહાન ચારિત્ર પદના આરાધક સમ્રાટ સંપ્રતિને આજે યાદ કરવાનો છે. એક અડધા દિવસનું દ્રવ્ય ચારિત્ર પણ એ આત્માને ક્યાં લઈ જનારું બન્યું. આજે પણ હજારો મૂર્તિઓ સંપ્રતિ રાજાની ભરાવેલી આપણને મળે છે દર્શન કરવા અને પૂજા કરવા માટે. એ ઉપકાર એ રાજા સમ્રાટ સંપ્રતિનો છે. એની પાછળ રહેલા એક આચાર્ય મહારાજનો એ ઉપકાર છે. એ આચાર્ય મહારાજે આપેલા દ્રવ્ય ચારિત્રનો એ પ્રભાવ છે. દ્રવ્ય ચારિત્ર, કોઈ મુનિપણાની ભૂમિકા નહોતી, સાધુપણાના લક્ષણ નથી, તો પછી સાધુપણાની કિંમત શું? આ ભગવાનના શાસનમાં દ્રવ્ય ચારિત્રની પણ ઘણી કિંમત છે, જરા એનું મહત્વ ઓછું નથી. આ મુનિ વેશ પણ ઘણું કામ કરી જાય. ઘણા અશુભમાંથી નિવૃત્તિ આના દ્વારા જ થઈ જાય. ઘણી અશુભમાંથી નિવૃત્તિ થાય.
તમે કોઈક અશુભ પ્રવૃત્તિ ન પણ છોડી શકો, પણ આ વેશ કાલે પહેરી લ્યો તો પછી ફરજિયાત છોડવી પડે કે નહીં? આજે ભલે ને ગરડા થયા હોય ને બધા ધોળા થઈ ગયા હોય, તે છતાં પણ મન થાય તો તમે અરોરામાં જઈને બેસી જાઓ, તમને કોઈ રોકે નહીં, કારણ કે ધોતિયામાં છો ને જબ્બામાં છો, તમને કોણ પૂછનાર છે? પણ અમારો એક નાનો યુવાન પણ સાધુ હોય કે યુવાન પણ સાધ્વી હોય, હજી એકે ધોળા નથી થયા, તો એને પણ કદાચ કોઈક વાર મન થઈ જાય, પણ એ સાધુ કે સાધ્વી હમણાં અરોરામાં ટિકિટ લેવા ઉભા રહે લાઈનમાં, તો તમે એને બીજે દી ઘરમાં ઘૂસવા દો અને હું જઉં તો કાલે મને અહીં બેસવા દો? કોણે બચાવ્યા? નથી, ભૂમિકા નથી, મનથી કદાચ એ સંસ્કાર નથી ને મન પણ થઈ ગયું, પણ તે છતાં ઘણી અશુભ પ્રવૃત્તિઓથી બચાવી લેતું હોય તો ત્યાં ભગવાન મહાવીરનો વેશ છે, ખાલી માત્ર વેશ. દ્રવ્ય ચારિત્રનું પણ અહીંયા આગળ ઘણું મહત્વ છે. દ્રવ્ય ચારિત્ર એક ભિખારીને સમ્રાટ સંપ્રતિ બનાવી શકે છે. દ્રવ્ય ચારિત્ર ગુજરાતના મહામંત્રી ઉદયનને સમાધિપૂર્ણ મૃત્યુ અપાવી શકે છે અને એક બહુરૂપીને એક સાચો સાધુ બનાવી શકે છે. શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરનારા અંબળ અને બાહળ, આમ્રભટ્ટ અને વાઘપટ્ટના પિતા મહામંત્રી ઉદયન યુદ્ધની અંદર એમનું શરીર ઘાથી જર્જરિત બની ગયું. વિજય મળ્યો પણ વિજય બહુ મોંઘો પડી ગયો અને ગાથી જર્જરિત એવા ઉદયન મંત્રીને સ્ટ્રેચરમાં નાખીને છાવણીમાં લઈ જવામાં આવે છે. કુશળ રાજવૈદ્યો એમના પાટાપિંડી કરે છે અને ઉપચારો શરૂ થયા છે, પણ લોહી શરીરમાંથી એટલું બધું વહી નીકળ્યું છે, ઉદયન મંત્રી એ બચી શકે એવી કોઈ શક્યતા દેખાતી નથી. અને પોતાનું મૃત્યુ હવે ઉદયન મંત્રીને પણ નજર સામે દેખાઈ રહ્યું છે. પથારીમાં પડેલા ઉદયન મંત્રી, મોતની નજીક જઈ રહેલા ઉદયન મંત્રી, એની આંખમાં આંસુના બે બુંદ ચાલ્યા જાય છે. બાજુમાં જેના બંને વિનીત પુત્રો બેઠા છે, આમ્રભટ્ટ અને વાઘભટ્ટ, અનેક મંત્રીઓ બેઠા છે, અનેક અધિકારીઓ બેઠા છે. ગુજરાતનો મહામંત્રી જિંદગીમાં કોઈ દિવસ રડ્યો નથી, આખી જિંદગી ઝઝૂમતો રહ્યો છે જે દુશ્મનોની સામે. તે મહામંત્રી આજે રડે, યુદ્ધની અંદર પ્રાપ્ત થયેલા વિજયનો આનંદ ન હોય, પણ એને કોઈ ઉદ્વેગ હોય, એવું તે શું હશે? કોઈનાથી એમની આંખના આંસુ જોયા જતા નથી. બધા ઉભા થઈને કે છે, મંત્રીશ્વર, આપ રડો છો શા માટે? આપની આંખમાં આંસુ કેમ છે? શું થયું? શું આપને બહુ પીડા સતાવે છે? પણ કોઈ માનવા તૈયાર નહોતું. જે મોતને સામી છાતીએ ઝીલનારો અને યુદ્ધના મેદાનમાં આગેવાની લઈને લડનારો એ ઉદયન મંત્રી વેદનાથી રડી પડે એવો કાચો નહોતો. કેમ આપ રડો છો? ત્યારે ઉદયન મંત્રી કહે છે કે ભાઈ, બીજું કંઈ નથી, મોત તો હવે એક દાડો આવવાનું છે, મૃત્યુનું રડવાનું શું વળી? અને વેદનાઓ તો ચાલ્યા કરે, શરીરનું કામ કરે, પણ દુઃખ એક જ છે, મોત સામે દેખાય છે, પણ આજે મૃત્યુના ટાણે મને કોઈ સાધુનું દર્શન નહીં મળે. કોઈક સાધુ પુરુષના મુખેથી જો નૌકાર મંત્રનું શ્રવણ કરવાનું મળી જાય, કોઈ સાધુ પુરુષ મને અંતિમ નિર્યામણા કરાવી દે અને એ સાધુના દર્શન કરતા કરતા એ પવિત્ર વ્યક્તિના દર્શન દ્વારા જો આ પ્રાણ ચાલ્યા જાય દેહમાંથી, તો એના જેવું સદભાગ્ય મારું બીજું કયું? પણ આ યુદ્ધની ભૂમિ ઉપર મને ક્યાં સાધુનું દર્શન મળશે? બોલતા બોલતા ઉદયન મંત્રીની આંખમાં આંસુ ચાલ્યા જાય છે. કોઈનાથી આંસુ જોવાતા નથી. તરત જ કહે છે, મંત્રીશ્વર, તમે રડો નહીં, તમે ન રડો, અમે હમણાં બધો જ બંદોબસ્ત કરીએ છીએ, તપાસ કરીએ છીએ, આસપાસના ગામડામાં ક્યાંય પણ કોઈ સાધુ હશે તો હમણાં બોલાવી લાવીએ છીએ, આપનું મૃત્યુ ચોક્કસ સુધરી જશે. બધા બહાર નીકળ્યા. બહાર નીકળીને મિટિંગ મળી મંત્રીઓની કે ભાઈ શું કરવું? અત્યારે એક એક પળ મહત્વની છે. ઉદયન મંત્રી જે આખી જિંદગી સુધી ધર્મ માટે પણ જે લડતા રહ્યા છે, ધર્મની જેને રક્ષા અને પ્રભાવના કરી છે, આવા મહાન ધર્માત્માનું મૃત્યુ બગડવું ન જોઈએ. એના મૃત્યુની અંતિમ ઈચ્છા કોઈ અધૂરી ન રહેવી જોઈએ. એને કંઈ નથી જોઈતું, એને સાધુનું દર્શન જોઈએ છે. શું આપણે એટલું નહીં કરાવી શકીએ? શું કરવું? પણ બધા કહે છે, બધી વાત સાચી, પણ આ યુદ્ધના મેદાનમાં અહીં સાધુ લાવવા ક્યાંથી? કઈ રીતે મળે સાધુ? બધા ચિંતામાં પડી ગયા છે, કોઈ ઉપાય સૂચતો નથી. ત્યાં એક હોશિયાર માણસ ઉભો થાય છે, કે છે મને એક ઉપાય સૂજે છે. જુઓ, અત્યારે બહુ સાચા ખોટાની ચિંતા કરવી નહીં. ધર્મમાં માયા પણ માયા નથી, ધમ્મે માયા નો માયા, એમ શાસ્ત્રમાં લખ્યું છે. મને એક ઉપાય સૂજે છે. યુદ્ધમાં આપણા માણસો કાયર થઈ જાય તો એને સુરાતન ચડાવવા માટે આપણે કેટલાક ગવૈયાઓ, ભાગચારણો, બહુરૂપીઓ પણ રાખેલા છે. અને બહુરૂપીને વેશ ભજવતા આવડે બધા જ. એક બહુરૂપીને આપણે તૈયાર કરીએ, સાધુના કપડાં પહેરાવીએ, સાધુનો ડ્રેસ આપી દઈએ અને થોડું ઘણું તેને શીખવાડી દઈએ. મૃત્યુની એ વેદનામાં પડેલા મહામંત્રી કોઈને જાજુ ઓળખી શકવાના તો છે નહીં. એને તો આમ આછું સાધુ દેખાશે એટલે કામ થઈ જશે. બધાને આ વાત મગજમાં બેસી ગઈ. તરત જ બહુરૂપીને બોલાવવામાં આવ્યો કે ભાઈ આવી જા. બહુરૂપીને બોલાવીને
એને આખું સમજાવી દીધું કે તારે આ રીતે નાટક કરવાનું છે, સાધુનો વેશ ભજવવાનો છે, મહામંત્રીનું મૃત્યુ સુધારવાનું છે, વેશ પહેરીને આવજે. છાવણીમાં દાખલ થાય એટલે ધર્મલાપ કહેજે. મહામંત્રી ઉભા થશે, તને પગમાં પડશે તો પણ તારે એમને ધર્મલાભ આપવાના. તને સાતા પૂછે તો દેવગુરુ પશા એમ કહેવાનું. પછી તને કહેશે કે કંઈક ધર્મ સંભળાવો તો તારે નવકાર મંત્ર સંભળાવવાનું. બધું સમજાવી દીધું, તૈયાર કરી દીધો. અને ઉદયન મંત્રી ને આ બાજુ તરત જ નક્કી થઈ ગયું એટલે બે માણસો આવીને કહી જાય છે, મંત્રીશ્વર પ્રસન્ન બની જાઓ, સાધુ મળી ગયા છે, બાજુના ગામડામાં જ હતા, અમે વિનંતી કરી આવ્યા છીએ, હમણાં વિહાર કરીને આવે છે. અને આ બાજુ પેલાને તૈયારી કરાવવા માંડ્યા. થોડીક વાર થઈ અને સાધુ મહારાજ પધાર્યા. મહામંત્રીની છાવણીમાં એની કુટીરમાં લઈ જવામાં આવે છે. જેવા મુનિરાજ આમ કુટીરમાં દાખલ થાય છે, ઉદયન મંત્રીને તો આમ એક એક રોમ રોમ ખડા થઈ જાય છે. આ યુદ્ધની ભૂમિ ઉપર મને મુનિના દર્શન કેટલું મારું સદભાગ્ય હશે. મૃત્યુ વખતે કોનું દર્શન થાય તો તમે રાજી? કોને બોલાવશો? ઘરવાળાને? મૃત્યુ વખતે કોને બોલાવાના છે? કઈ રાખ્યું છે? માંદો પડું તો મારો દીકરો અમેરિકા છે, તરત જ એને કોલ કરીને, લાઇટિંગ કોલ કરીને પણ બોલાવી લેજો. માંદો પડું ત્યારે મારી ઘરવાળીને બાજુમાં જ બેસાડી રાખજો. શું શું કહી રાખ્યું છે દીકરાઓને? જ્યારે પણ એવું લાગે ત્યારે બધું પડતું મૂકીને પેલા કોઈ સાધુ પુરુષને લઈ આવજો એમ કીધું જ નહીં? નવપદના આરાધક છો તે મર્યા પછી કોણ તમને બાપો દર્શન દેવાનો છે? જીવતા જ તો કરવાના છે દર્શન. ચારિત્ર પદના આરાધકોને મારે પૂછવું છે કે ચારિત્રવાન આત્માઓનું દર્શન પણ ગમે છે ખરું? અને જેને મૃત્યુ વખતે એ દર્શન પામવાની ઈચ્છા હોય એ જીવતા જીવે તો એકે દિવસ ચારિત્રવાન આત્માઓનું વંદન કર્યા વિના ન જ રહે ને? સાધુ સાધ્વીજી ઉપાશ્રયમાં બિરાજમાન હોય તો દેરાસરમાંથી દર્શન કરીને સીધા તો રવાના ન જ થઈ જાઓ ને? ઓફિસમાં 2 કલાક બેસનારાઓને 5 મિનિટ સાધુ પુરુષને વંદન કરવાની ફુરસદ ન હોય તો મનીની માળા ગણો, નવપદની માળા મૂકી દો. ચારિત્ર પદના આરાધક થવું છે આપણે. કોઈ શિકલ છે આપણી ચારિત્ર પદના આરાધક બનવાની? કોઈ લક્ષણ છે આપણા નવભાવમાં મોક્ષ પામવાના? 99 ઓળીઓ કરી જાઓ ને, 999 કરી જાઓ. ચારિત્રવાન આત્માઓ પ્રત્યે પ્રેમ નહીં પ્રગટે, એ ચારિત્રવાન આત્માઓને વંદન કરવાનું મન નહીં થાય, એ વંદના કરતા કરતા આપણા પાપોની નિકંદના કરવાની જો શક્તિ નહીં મેળવી શકીએ તો આ ચારિત્ર પદની આપણી આરાધનાઓ એળે જવાની છે. ઉદયન મંત્રીની આ એક ભૂમિકા હતી કે શરીરમાં, આખા શરીરમાં ઘાની વેદનાઓ છે, પણ એની વચ્ચે પણ એને મુનિનું દર્શન યાદ આવે છે. મને અત્યારે મુનિ જો કોક મળી જાય તો રોમ રોમ ખડા થઈ જાય છે. બધા એને ના પાડે છે પણ છતાં મુનિરાજ પધાર્યા અને હું પડ્યો રહું. શક્તિ હતી ની હતી એટલી શક્તિ એકત્રિત કરીને પણ ઉદયન મંત્રી પથારીમાં બેઠા થઈ જાય છે. મુનિરાજના પગમાં પડી જાય છે, નમી પડે છે ચરણોમાં. આંખમાં હર્ષના આંસુ આવી ગયા કે આહા, મૃત્યુ વખતે પણ મને મુનિરાજ પધાર્યા, ગુરુદેવ આપે મારી ઉપર આટલી કરુણા કરી, આટલો મારા માટે વિહાર કરીને આવા ધોમધકતા તાપમાં અત્યારે આપ પધાર્યા. આંખમાં હર્ષના આંસુ છે, વાતાવરણ સ્તબ્ધ છે. અને પેલો બહુરૂપી ધર્મલાલ મંત્રીશ્વર કોઈ ચિંતા ન કરો, નાટક ભજવે છે. મંત્રીશ્વર ગણિત જીવનમાં ધર્મની આરાધના કરી છે, અંતિમ પળોમાં એ ધર્મની અનુમોદના રાખજો. જીવનમાં જે કંઈ જાણે અજાણે પાપો થઈ ગયા એ પાપોનું ગરહા કરી લેજો, પાપોનો પશ્ચાતાપ કરી લેજો. અને મંત્રીશ્વર હાથ જોડો, બધું મનમાંથી ભૂલી જાઓ. અર્યંત તમારો શરણ હોજો, અનંતા સિદ્ધો તમને આધાર હોજો. ભગવાન જીનેશ્વર દેવોએ પ્રવર્તાવેલો ધર્મ એ જ તમારો સહયોગી બનજો. અર્યંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી. પેલો બહુરૂપી 4 શરણા લેવડાવે છે ને ઉદયન મંત્રી તામ ભાવાવેશમાં ભાવ વિભોર થઈને હાથ જોડીને બેઠા છે. મૃત્યુ એનું મંગલમય બની રહ્યું છે અને એ સાધુ પુરુષના મુખેથી નિર્યામણા કરતા કરતા ઉદયન મંત્રીનું ત્યાં આગળ મૃત્યુ થઈ જાય છે. ઉદયન મંત્રીનું મૃત્યુ થઈ ગયું, કામ પતી ગયું, બધા ખુશ છે. ચાલો, મંત્રીશ્વરની અંતિમ ઈચ્છા આપણે પૂર્ણ કરી શક્યા, એમના આત્માને શાંતિ મળી, એમનો આત્મા સદગતિગામી બન્યો, બહુ સરસ થઈ ગયું. અને એ કામ આ એક બહુરૂપીએ અપ ટુ ડેટ રીતે ભજવ્યું, કમાલ કરી. બધા ખુશ છે બહુરૂપીની ઉપર. મોં માગ્યું ઇનામ આપી દેવું જોઈએ આવા માણસને, જેને ગુજરાતના મહામંત્રીનું મૃત્યુ સુધાર્યું, એને શું ન અપાય. બધા બહાર નીકળીને પીઠ સાંભળે છે બહુરૂપીની. સાલાસ, ઉતારી નાખ કપડા અને બોલ, તને કેટલા પૈસા જોઈએ કે. ત્યારે પેલો બહુરૂપી દ્રવ્ય ચારિત્રનું પણ શું મહત્વ છે એ વાત સમજજો. ત્યારે પેલો બહુરૂપી કહે છે, જે વેશના કારણે ગુજરાતનો નાથ, ગુજરાતનો મહામંત્રી મારા પગમાં પડ્યો,
માત્ર એક બાહ્ય વેશના કારણે પણ મારા જેવો એક ભવૈયો બહુરૂપિયો સાવ 2 કોડીનો માણસ એના પગમાં ગુજરાતનો મહામંત્રી હાથ જોડીને નમી પડે જે વેશના કારણે એવો આ ઊંચો વેશ મળ્યા પછી ઉતારી નાખે તો મારા જેવો મૂર્ખ આ દુનિયામાં બીજો કોઈ નહીં. ધર્મલાભ બધાને સાચા ધર્મલાભ. હવે જઉં છું કોઈક યોગ્ય ગુરુની શોધ કરીને સાચો સાધુ બનીશ. જે દ્રવ્ય ચારિત્ર પણ આવા મહાન પ્રભાવો બતાડે એ સાધુપણું જો સાચું મારા જીવનમાં આવી જાય તો મારા આત્માનું કેવું કલ્યાણ કરી બેસે. બસ હવે આત્મકલ્યાણ માટે જઉં છું, પૈસો નથી જોઈતો અને બહુરૂપી સાચો સાધુ બનવા માટે નીકળી પડ્યો. દ્રવ્ય ચારિત્રનો શું પ્રભાવ એક ભિખારીને રાજા સમ્રાટ સંપ્રતિ બનાવી શકે. દ્રવ્ય ચારિત્રનો શું પ્રભાવ એક બહુરૂપીને સાચો સંત બનાવી શકે. દ્રવ્ય ચારિત્રનો આ પ્રભાવ છે. ઓમ હ્રીમ નમો ચારિત્રસ્ય બોલતા બોલતા આજે કયા કયા ચારિત્રવાન આત્માઓને યાદ કરશો અને એવા ચારિત્રવાન આત્માઓ ની ભક્તિ કરવામાં, એવા ચારિત્ર પદની પ્રતિષ્ઠા થાય, એવા ચારિત્રવાન આત્માઓનો લાભ દૂર દૂર સુધી લોકો પામે એ માટે કંઈ કરવું છે. સમ્રાટ સંપ્રતિએ કર્યું. અનાર્ય દેશોમાં પણ ભાડુતી સાધુઓને મોકલીને પણ એણે મહાપ્રભુના ધર્મનો પ્રચાર થવો જોઈએ એવી તમન્ના એના હૃદયમાં હતી. આપણા હૃદયમાં કોઈ તમન્નાઓ ખરી કે મારા પ્રભુનો ધર્મ દુનિયાના ખૂણે ખૂણે કેમ ફેલાય, કેમ પહોંચે, સૌ કોઈ એનો લાભ કેમ મેળવી લે, એ માટે હું શું કરી શકું? મને મળેલી સંપત્તિ જો આવા કામમાં નહીં લાગે તો હું ભગવાનના શાસનનો દ્રોહી કહેવાઈશ. જે શાસનના અને જે પરમાત્માના મારી ઉપર અનંત ઉપકાર છે એ પરમાત્માએ જગતના કલ્યાણ માટે જે ધર્મ માર્ગ પ્રવર્તાવ્યો એ ધર્મ માર્ગને હું સર્વત્ર ફેલાતો ન કરી શકું. શું ભાવના જાગે? શું કરવું છે કે ખાલી વાતો સાંભળવી છે તમારે? ચારિત્ર પદની આરાધના આપણને કંઈ શીખવાડે છે? અશુભમાંથી નિવૃત્તિ પણ કરવી છે. ચાલો શુભમાં પ્રવૃત્તિ નહીં કરતા કે અમે આ ચારિત્ર પદના આરાધક બન્યા છીએ, નવપદના જ્ઞાતા બન્યા છીએ, નવપદનું સ્વરૂપ સમજ્યા છીએ અને એ ચારિત્ર પદની આરાધના, એ ચારિત્ર પદની સમજણ અમને પહેલી એક જ વાત શીખવાડે છે કે શુભમાં પ્રવૃત્તિ કદાચ ઓછી વધતી થશે તો ચાલશે, પણ આજથી અશુભમાંથી નિવૃત્તિ તો સાચી જ. અમે કોઈની નિંદા નહીં જ કરીએ, અમે કોઈના અવર્ણવાદ નહીં જ સાંભળીએ. અમે 5000ના દાનની શુભ પ્રવૃત્તિ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ 500 કમાવા માટે અમે અનીતિ રૂપ અશુભમાંથી નિવૃત્તિ તો જરૂર કરીશું. અનીતિ તો અમે નહીં જ કરીએ. શું કરવું છે આપણે? ઓમ હ્રીમ નમો ચારિત્રસ્ય એ માળા ગણતા ગણતા આજે આવા એક એક ચારિત્રવાન આત્માઓને નમસ્કાર કરીને આ પ્રાર્થના કરજો કે અમારામાં એવી શક્તિ આવે, એવી તાકાત આવે કે અમારા જીવનમાં ઘૂસી ગયેલા આવા અનેક અશુભ તત્વો વિદાય પામી જાય, અશુભની નિવૃત્તિ થઈ જાય. બસ એ જ અમારી એક ઝંખના છે અને એ પછી અનેક જે શુભ તત્વો છે શુભની પ્રાપ્તિ થઈ જાય. માત્ર શુદ્ધ ધર્મની વાતો કર્યા કરશું અને શુભ પ્રવૃત્તિઓમાં જો આપણા તન મન ધનની અને જીવનની સઘળીએ શક્તિઓને કામે નહીં લગાડીએ તોય નહીં ચાલે. આજે શુદ્ધ ધર્મની વાતો બહુ થવા માંડી, અધ્યાત્મની વાતો સહેલી થઈ ગઈ છે, યોગ અને ધ્યાન સસ્તા શબ્દો બની ગયા છે બધા જ, અને કરવું કંઈ જ નથી પાછું આપણે. હા, અશુભમાંથી નિવૃત્તિ નથી કરવી, શુભમાં પ્રવૃત્તિ નથી કરવી અને આત્માને ઓળખવાની શુદ્ધ સ્વરૂપની વાતો કર્યા કરવી છે. એમ આત્મા ઓળખાવાના નથી, ના પાડી છે. અશુભ નિવૃત્તિ અને શુભની પ્રવૃત્તિ રૂપ જે ચારિત્ર ધર્મ છે એનો અપલાપ પણ ન કરાય. શુદ્ધ ધર્મની ખાલી વાતો કરીને, નિશ્ચયની વાતો કરીને જે વ્યવહાર માર્ગનો અપલાપ કરે છે એ આત્માઓ પોતાના બોધિ બીજને એટલે કે સમ્યક્ત્વને ભણી રહ્યા છે. મેસો વિજયજી મહારાજે કીધું, ચરિત ભણી બહુ લોક માજી ભરતા દીકના જે લોપે શુભ વ્યવહાર ને જી બોધી હણે નિજતે. શું કરે છે? ચરિત ભણી બહુ લોકમાજી ભરતા દીકના જે. ભરત મહારાજા વગેરેના દ્રષ્ટાંતો આપી આપીને હવે એમણે ક્યાં ચારિત્ર લીધું હતું? હે ભાઈ, એમણે લીધું તો દીક્ષા. અને ખરેખર તો દીક્ષા ચારિત્ર તો આત્માનો ભાવ છે, આત્માનો ગુણ છે. આત્મા પોતાના સ્વભાવમાં આવી જાય, સ્વ સ્વરૂપમાં આવી જાય તો બરોબર છે. બાકી આ બધા વેશ કરી પહેરીને બેસે તોય શું, ન બેઠા તોય શું. આપણે ઘણી વાર લીધું, કંઈ વળ્યું ભાઈ, આપણું કંઈ વળ્યું? દ્રવ્ય ચારિત્ર ધર્મક્રિયાઓ, એના બહારની ધર્મક્રિયાઓનો માત્ર જે અપલાપ કરે છે નિશ્ચયને એની કોરી વાતો કરીને, એ શું કરે છે? લોપે શુભ વ્યવહારને જી બોધી હણે નિજતે. જે શુભ વ્યવહારનો લોપ કરે છે એ પોતાના બોધિ બીજને હણી રહ્યા છે, સમ્યક્ત્વને દુર્લભ બનાવી રહ્યા છે. એમ યશો વિજયજી મહારાજ કહે છે. શું કરીએ છીએ આપણે? કોઈ અપલાપ કરવાની જરૂર નથી. ચારિત્રનો અપલાપ કરશો નહીં, ચારિત્રવાન આત્માઓનો અપલાપ કરશો નહીં. કદાચ થોડું ઘણું ઓછું વધતું પણ હોય તો એ દેશ ચારિત્ર અને સર્વ ચારિત્રના પણ વિભાગો પાડેલા છે. દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્રના પણ પ્રકારો બતાડેલા છે અને દ્રવ્ય ચારિત્રનું પણ ઘણું બધું મૂલ્ય અહીં આગળ ભગવાનના શાસનમાં આંકવામાં આવેલું છે. એનું મહત્વ જરાય ખંડિત કરાય નહીં.
એની કોઈ દિવસ આઝાદમાં કે અવગણના કરાય નહીં, એની નિંદાઓના પાપમાં ક્યારેય પણ પડાય નહીં. સતત સાવધાન રહો. ચારિત્ર પદની આરાધના આપણને એક જાગૃતિ આપે છે. અશુભમાંથી વધુ ને વધુ નિવૃત્ત થતા જાઓ, શુભની અંદર સદાય પ્રવૃત્ત થતા જાઓ અને શુદ્ધ આત્મભાવની અંદર જાગૃતિ કેળવતા જાઓ. શુદ્ધમાં જાગૃતિ આવવી જ જોઈએ. શું કરશો ચારિત્ર પદની આજે આરાધના કરીને? શું કરશો? બધાનું મહત્વ છે. ખાલી નાના આપણા આત્માની અંદર જો બસ ગુણ આવી જાય, આત્મા નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણવું. આખરે તો પૂજામાં પણ એ જ કીધું ને કે આત્મગુણોમાં સ્થિરતા જોઈએ. પછી આત્મગુણોમાં સ્થિરતા હોય તો બહારનું પછી થોડું ઘણું ન હોય તો ન ચાલે. એ સાધુ થવું જોઈએ. ચારિત્ર પદના આરાધકોને મારે પૂછવું છે કે સાધુ થવું છે? થવું છે? જો બહુ ઓગા લીધા. કેટલા પૈસા કમાયા? બહુ કમાયા. મૂકી દો કમાવાના. કેટલી વાર ધંધામાં ફેલ પણ ગયા, બંધ કરી દો ધંધો કરવાનો. કેટલી વાર રોજ રોજ ખાધું, છતાં આજે પાછી ભૂખ લાગી, પેટ દેવાળ્યું જ નીકળ્યું, ખાવાનું બંધ કરી દો. કાલે ખાધું તું, આજે છતાં ભૂખ લાગી, બહુ ખાધું, રોજ રોજ ખાધું, માટે હવે ખાવાનું છોડી દેવાનું. વાતો કરે છે કે બહુ ઓગા લીધા, બહુ રોટલી ખાધી, મૂકી દો. બહુ વાર ધંધામાં ફેલ ગયા, છોડી દો. ક્યાં છે આપણી પાસે બુદ્ધિ? ક્યાં છે? જ્યાં ફાવે ત્યાં ફાવતી વાતો પકડવી. તમારા લોકો આગળ બહુ ઓગા લીધા, એ વાતો કરવી એ ખોટી. કારણ કે તમે અમારી વાતોને પણ ઊંધી જ પકડો, ફાવતી જ પકડો. એમાંથી કોક વાર અમને બદનામ બી કરો. મહારાજ આમ કહેતા હતા, શું મહારાજ આમ કહેતા હતા, પણ આગળ પાછળનું કંઈ બોલે જ નહીં, વચ્ચેનું પકડીને મહારાજના નામે હલાવે. દ્રવ્ય ચારિત્રનું પણ મહત્વ છે, બહારની ક્રિયાઓનું પણ મહત્વ છે. લાયકાત ગમે એટલી હોય પણ એ લાયકાતને અભિવ્યક્ત કરનાર, એ લાયકાતને સિદ્ધ કરનાર વેશનું પણ એટલું જ મહત્વ છે. બેરિસ્ટર સારામાં સારો હોય, પારેટલોની ડિગ્રી એને લઈ લીધી હોય લંડનની, અથવા તો અહીં આગળ એ વકીલ થઈ ગયો હોય, LLB ની પરીક્ષામાં પાસ થઈ ગયો હોય, એની પાસે લાયકાત ખરી કે નહીં કેસ લડવાની? ખરી. પણ કોર્ટમાં જેને કેસ લડવો હોય તો એને કાળો કોટ પહેરવો પડે કે નહીં? ના, હવે વકીલ છે, પછી ડ્રેસ ન પહેરે તો ના ચાલે. વકીલ તરીકે કે બેરિસ્ટર તરીકેનો જે યુનિફોર્મ છે એ યુનિફોર્મ ન હોય તો કોર્ટમાં એ કેસ લડી શકે ખરો? પણ ભાઈ એ પરીક્ષામાં પાસ, એની પાસે સર્ટિફિકેટ છે, ડિગ્રી છે. ડિગ્રી હોય કે ન હોય, લાયકાત હોય કે ન હોય, એ લાયકાતને અનુરૂપ એવો યુનિફોર્મ પણ જોઈએ. ખાલી આત્માની વાતો થાય તો ન ચાલે. દ્રવ્ય ચારિત્રનું પણ મહત્વ છે. ભગવાન મહાવીરનો આત્મા 28 વર્ષની ઉંમરે વિરક્ત બની ગયો. ભાવથી ચારિત્ર એને સ્વીકારી લીધું. પણ નંદીવર્ધન રાજાના આગ્રહના કારણે એને 2 વર્ષ સંસારમાં રહેવું પડ્યું. એ 2 વર્ષ માટે એ દ્રવ્યથી સંસારી હતો, પણ ભાવથી ચારિત્રવાન હતા કે નહીં એ આત્મા. અને તીર્થંકરોને માટે એક એવો નિયમ છે કે તીર્થંકરો જ્યારે પણ ચારિત્ર લે ત્યારે એને ચોથું મનોપર્યોગ જ્ઞાન ઉત્પન્ન થાય. ભગવાન મહાવીરનો આત્મા ભાવથી તો 28 વર્ષની ઉંમરે ચારિત્રવાન બની ગયો હતો, પણ ભગવાન મહાવીરના આત્માને મનોપર્યોગ જ્ઞાન ક્યારે ઉત્પન્ન થયું એ ખબર રાખતા જ નહીં. તમે આવી કોઈ ગરબડમાં પડતા નહીં. અમે ભગવાન મહાવીરને રોજ ટીલા ટપકા કર્યા કરશું, બાકી મહાવીરે શું કર્યું, એને ક્યારે કેવળ જ્ઞાન થયું ને ક્યારે મનોપર્યોગ થયું ને ક્યારે શું જ્ઞાન હતું કે અજ્ઞાન હતું, એની કઈ અમારે ભાંજગડમાં પડવું જ નહીં. જ્ઞાનની ઉપેક્ષા. મહાવીર 28 વર્ષની ઉંમરે ભાવથી ચારિત્રવાન બન્યા હતા, પણ 30 વર્ષની ઉંમરે જયારે એમણે લોચ કર્યો અને કરેની સામાયમ સાવજ્યમ જોગમ પચક્ખામી, એ સાવજ્ય યોગની પ્રતિજ્ઞારૂપ દ્રવ્ય ચારિત્ર લીધું, ઘર છોડીને અણગાર બન્યા, સંસાર છોડીને એ સાધુ બન્યા, ત્યારે 30 વર્ષની ઉંમરે એને મનોપર્યોગ જ્ઞાન ઉત્પન્ન થયું. લાયકાત 28 વર્ષની ઉંમરે હતી, પણ યુનિફોર્મ બદલાયો ત્યારે જ મનોપર્યોગ જ્ઞાન ઉત્પન્ન થયું. એ મહત્વ સમજાવે છે દ્રવ્ય ચારિત્રનું. પણ લાયકાત પૂરેપૂરી કેસ લડવાની હોય છતાં કાળો કોટ પહેરવો જ પડે, એ લાયકાત સમજાવે છે. વ્યવહારમાં પણ ચાંદી પૂરેપૂરી હોય પણ સરકારની મોરછાપ ન લાગી હોય એ ચાંદીના સિક્કા ઉપર, તો રૂપિયા તરીકે ચલણમાં ચાલે ખરો? પણ હવે ચાંદી છે, નગદ ચાંદી છે, પ્યોર, એ ન ચાલે. ઉપર રૂપિયાનો સિક્કો છે તો ચાલે, નહીં તો ન ચાલે. જે કાગળની નોટો ઉપર એ નાસિકની ટંકશાળમાં સરકારની છાપ છપાય છે, એ છાપ છપાયા પહેલા એ જ કાગળનો આટલો ટુકડો લઈને બજારમાં જાઓ તો કોઈ કઈ પરખાવે તમને? મારે કેમ? પણ આ એ જ કાગળનો ટુકડો છે જે રૂપિયા તરીકે ચાલવાનો છે, એનામાં એ રૂપિયા થવાની લાયકાત છે. પેલો કે લાયકાત ગમે એ હોય, ઉપર મોરછાપ છે, છાપ વિના કઈ ન ચાલે. છાપ પણ મહત્વની છે. ચારિત્ર પદની આરાધના આપણને એક નવી જ દ્રષ્ટિ આપે છે.
કે તમે તમારી દ્રષ્ટિમાં પરિવર્તન કરો. દરેક ચીજનું મહત્વ છે. કારણ કે સમ્યક દર્શન દ્વારા જે ધ્યેયનો નિર્ણય કર્યો, સમ્યક જ્ઞાન દ્વારા જે સ્પષ્ટ સમજણ પ્રાપ્ત કરી, હવે સમ્યક ચારિત્ર દ્વારા પ્રાપ્ત કરેલી સમજણને ચરિતાર્થ કરવાની છે. જીવનની અંદર એને ચરિતાર્થ કરવાની છે. એ માટે પરિવર્તન કરવું પડશે. પાપ પ્રવૃત્તિઓ પાપ હેય છે, પુણ્ય ઉપાદેય છે. આ વાત જ્ઞાન દ્વારા સમજ્યા, પણ હેય એવા પાપોને છોડવાની પ્રવૃત્તિ પણ કરવી જ પડે. પ્રવૃત્તિ વિના ન ચાલે. અટકવું પડે, પાછા વળવું પડે, નહીં તો ન ચાલે. ચારિત્ર પદની આરાધના આપણને આ ત્રણેય વાતો શીખવાડે છે. અશુભમાંથી નિવૃત્તિ રૂપ પ્રવૃત્તિ કરો, શુભમાં સ્થિર થવા રૂપ પ્રવૃત્તિ કરો, અને આત્માના શુદ્ધ સ્વરૂપની જાગૃતિ કેળવો. અશુભ નિવૃત્તિ, શુભ પ્રવૃત્તિ અને શુદ્ધની જાગૃતિ રૂપ ચારિત્ર પદની પ્રાપ્તિ આપણને થાય. એટલા માટે આજે ચારિત્ર પદની આરાધના કરવાની છે. ઓમ રીમ નમો ચારિત્રસ્સ એ પદની માળા ગણતા ગણતા આવા એક ચારિત્રવાન આત્માઓને આજે નજર સામે લાવવાના છે. એ સંપ્રતિ મહારાજાના આત્માને આજે નજર સામે લાવજો કે ભિખારીના વેશની અંદર સાધો થયો અને કામ કાઢી નાખ્યું. જૈન શાસનની અદભુત પ્રભાવના કરી એ આત્માને અમારા નમસ્કારો. એ બહુરૂપીને આજે નજર સામે લાવજો કે એને વેશ ભજવતા આવડ્યો. અમને લોકોને તો વેશ ભજવતા નથી આવડતો. બહુરૂપિયા કરતા એ ગયા. ભવૈયા જેટલી પણ લાયકાત નથી. કઈ છે લાયકાત? ધર્માત્માની. ભવૈયા થતા આવડે છે, બહુરૂપી થતા વેશ ભજવવી છે ડિફિકલ્ટ છે કે છે. અહીં બધી ડિફિકલ્ટી લાગે છે. સંસારમાં ક્યાંય ડિફિકલ્ટી જ નથી લાગતી. સંસારમાં ગમે એટલી ડિફિકલ્ટીઓ આવે, કોઈ દિવસ એમ ના કીધું કે પૈસા કમાવા બહુ ડિફિકલ્ટ છે માટે કમાવાનું છોડી દઈએ. ડિફિકલ્ટીઓ એટલે છોડી દેવાની વાત ને. પૈસા કમાવા સહેલા છે શું આજના કાળમાં? આ સરકારના કેટલા લફરાઓ, રોજ પલટાતા જતા ધંધાના પ્રવાહો, કેટલા લેબર પ્રોબ્લેમો, આ બધાની વચ્ચે પૈસા કમાવા એ કોઈ સહેલી વાત છે? માથાનો દુખાવો કેટલું ડિફિકલ્ટી છે, પણ છતાં ડિફિકલ્ટી હોવા છતાં પૈસા કમાવાનું છોડ્યું. અને ચારિત્રમાં જ ડિફિકલ્ટી લાગી અને માટે એને છોડી દીધું. તમે લોકો બોલો જ નહીં, મૌન બેસી રહ્યો, ચૂપ બેસી રહ્યો. તમે લોકો ફસાશો એમાં ક્યાંક. મને જો આ જ તકલીફ. આખરે તમે મને જ બાંધશો. એ તમારે સવાલ નહીં કરવા. તમે સવાલ કરો તમારે કેવું તો પડે ને. બહુ તકલીફ છે આપણે. એક પદની આરાધના કેટલી અદભુત આરાધનાઓ છે. શું એનું દિવ્ય સ્વરૂપ છે, આપણને એક નવી દ્રષ્ટિ આપી જાય છે. આ જ નવપદની આરાધના જો સારી રીતે કરતા આવડી જાય, આ નવપદની આરાધનાને જો આપણે સૂક્ષ્મતાથી સમજી લઈએ અને આ નવપદની આરાધના કરતા કરતા એક આત્માના ગુણોનો વિકાસ કરવાની ભૂમિકા જો આપણને પ્રાપ્ત થઈ જાય તો મને એમ લાગે છે કે શ્રીપાળ અને મૈણાનો જ નવભવમાં મોક્ષ થયો એમ નહીં, આપણો પણ થઈ શકે. અશક્ય કંઈ જ નથી. અને મારી એવી ઈચ્છા છે કે માટુંગામાં આવ્યો છું, જેમ વિનય વિજયજીને યશો વિજયજીએ શ્રીપાળ અને મૈણાનું ચરિત્ર લખ્યું, અહીંથી એક શ્રીપાળ મને મળી જાય ને એક મૈણા મળી જાય તો આવતા વર્ષે એનું ચરિત્ર લખવું છે. મળશે કોઈ? પહેલેથી જ પાણીમાં બેસે છે, અશક્ય કે છે. યાર મારે તમારા ગુણ ગાવા છે ને તમારે ના પાડવી છે? આપણે ચરિત્ર લખીએ અને પછી એની કોપીઓ કરીને છપાવી દઉં અને સંઘમાં મોકલી આપું કે હવે શ્રીપાળ રાજાનો રાસ નહીં વાંચતા, માટુંગાના આ ભાગ્યશાળીનો રાસ વાંચજો દરેક ઠેકાણે. કંઈક કરો. આ નવપદની આરાધના કરીને આવું જ કંઈક કરવું પડશે. મૈણા આપણો આદર્શ છે, અદભુત આદર્શ છે. મૈણાનું એ વ્યક્તિત્વ અમારી આ નવપદની આરાધક શ્રાવિકા બહેનોને એક મહાન પ્રેરણા આપી રહ્યું છે કે જયારે તમે આટલી બધી આરાધનાઓ કરો છો, આટલો સુંદર તપ કરો છો, તમે કેટલી સરસ બધી વિધિઓ કરો છો, તમે થોડીક યોગ્યતા ભેગી બીજી પણ પ્રગટાવી દો, લાયકાત કેળવી લો તો એ મૈણાને કંઈક સ્પર્શી શકો, મૈણાના માર્ગે બે ડગ માંડી શકો તો પણ બસ થઈ જશે. આ નવપદની આરાધના તમારા માટે ખરેખર દિવ્યતા પ્રગટાવનારી બની જશે. આવી મહાન આરાધનાઓ મળી જ છે તો એને નકામી નહીં બનવા દેતા. એને સફળ બનાવો, એને ચરિતાર્થ બનાવો, એને લેખે લગાડો. થોડાક અંતરના સંસ્કારોનું પરિવર્તન કરવાનું છે. આજ સુધી બહુ બધા અશુભની અંદર ડૂબેલા રહ્યા. હવે નવપદનો આરાધક એટલે અશુભમાંથી નિવૃત્તિ કરનારો હોય જ એવી એક નવી છાપ ઉભી કરો. નવપદની આરાધના આત્મસ્પર્શી આરાધના બનવી જોઈએ. નવપદની આરાધના દિવ્ય સ્વરૂપને જગાડનારી બનવી જોઈએ. નવપદની આરાધના આમૂલચૂલ પરિવર્તન કરી નાખનારી બનવી જોઈએ આપણા સંસ્કારોમાં અને આપણી ભાવનાઓમાં. એ નવપદની આરાધના આપણને અશુભના અખાડામાંથી બહાર કાઢીને શુદ્ધત્વના શિખર ઉપર લઈ જનારી બનવી જોઈએ. મારે
શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. નિજ ગુણ સ્થિરતા ચરણ તે ત્રણમું, આત્મગુણોમાં સ્થિરતા રૂપ આવું ચારિત્ર એ મને પ્રાપ્ત થાય. એટલા માટે એવા આત્મભાવની અંદર સ્થિર થઈ ગયેલા, સ્વભાવ દશામાં લીન બની ગયેલા એક એક ચારિત્રવાન આત્માઓને મારે ભાવપૂર્વક વંદના કરવાની છે. અને એવા ચારિત્ર પદની આજે મારે આરાધના કરવાની છે ભાવ સાથે. ઓમ હ્રીમ નમો ચારિત્તસ્સ, ઓમ હ્રીમ નમો ચારિત્તસ્સ, ઓમ હ્રીમ નમો ચારિત્તસ્સ. એક એક મણકો ફરતો જાય અને એક એક ચારિત્રવાન આત્માઓ આવતા જાય. ચારિત્ર પદને આપણા નમસ્કાર થતા જાય, જે આપણા મોહનીય કર્મનો ક્ષય કરીને આપણા આત્માની અંદર અનંત ચારિત્ર રૂપ જે આત્માનો ગુણ છે એ ગુણને પ્રગટાવનારો બની જાય. આવું અનંત ચારિત્ર રૂપ આત્મગુણ આપણું ખીલે અને એ માટે આપણને આ નવપદની આરાધના મળેલી ફળે એવી શુભકામના સાથે અત્યારનું પ્રવચન પૂર્ણ થાય છે. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.